હા, વ્યવહારમાં રાખે પણ ન હોય તો નિવૃત્તિ લઈ લેવાય. જુઓ ધર્મદેવને તમે જુઓ, ભક્તિ માતા ધામમાં ગયા, કાંઈ બહુ મોટી ઉંમર હતી નહીં, છતાં પણ લગભગ માતાજીની ઉંમર આર્થિક 48 વર્ષ હતી કદાચ ભક્તિ માતાની. ત્યારે ધર્મદેવના 2 વર્ષ વધારે એટલે 50ની આસપાસ હશે. છતાં પણ ભક્તિ માતા ધામમાં ગયા પછી એમણે પરણવાનો સંકલ્પ ન કર્યો, પણ સંસારમાંથી ઉદાસ થઈને સર્વ ભાવે શ્રીહરિમાં મન પરોવી સંસારનો વ્યવહાર માત્ર રામ પ્રતાપભાઈને સોંપી અને ભગવદ ભક્તિ પરાયણ થઈ ગયા. જો કે બસ હવે તો મારે આ જીવનનું સાર્થકપણું કરી લેવું છે ભગવાન ભજીને. એમ વ્યવહાર માત્રમાંથી આપણે હવે નિવૃત્ત થઈ અને ભગવાનનું ભજન જો દીકરાઓ કરેવા હોય ને તો કરી લેવું જોઈએ. નથુ ભટ્ટ તમે જુઓ, જેતલપુરની અંદર આવ્યા ને, મહારાજ એક બાઈ આવી ભગવાનને કહે છે મને કંઠી બાંધો. ભગવાન કે એમ કંઠી ન બાંધો. સત્સંગીના બધા નિયમ મહારાજ બધા નિયમ પાડીશ કે એમ નહીં, તો પતિ સિવાય બધા જગતના પુરુષને ભાઈ બાપ કરતો કે એમ કરવું તોય ન બાંધવું, કે પતિને પરણેલા ધણીને પણ ભાઈ સમાન માને તો કંઠી બાંધું. મહારાજ આજથી પરણેલો ધણી પણ ભાઈ સમાન છે, મને કંઠી બાંધો. ભગવાન કે એમ નહીં, માથું મુંડાવી દે તો કંઠી બાંધું. ત્યારે કે બોલાવો વાણંદને અને માથું મુંડાવી નાખવું, પણ કંઠી બાંધો. ત્યારે ભગવાન કહે છે આમ જુઓ, આ નવી સત્સંગી હજી તો થઈ નથી, એ જુવાન જોત 22 વર્ષની આ યુવતી કહે છે કે મને કંઠી બાંધતા હોય તો પરણેલા ધણીનો ત્યાગ કરીને માથું મુંડાવીને સાંખ્યોગી થઈને ભગવાન ભજું. અને અમારા જૂના સત્સંગી બૈરી મરી ગઈ છે તો એની પાછળ હાય હોય કરીને રડે છે. જૂના સારાક નવા. ત્યારે નથુ ભટ્ટ ભગવાન પાસે ઊભા થઈને પગે લાગ્યા કે મહારાજ માફ કરજો, આજથી ઘરવાળીને ભૂલી જઈશ, હવે કોઈ દી રડીશ નહીં અને સંકલ્પ સુદ્ધા એનો નહીં કરું. તો આમ ભગવાન કહે છે અમારા આશ્રિતોએ આવી રીતે નિરંતર નિયમમાં રહીને ભગવાનની ભક્તિ કરવી. સ્પર્શાસ્પર્શનો વિવેશ ભગવાને વિસ્તારપૂર્વક દેખાડ્યો છે. ત્યાર પછી સત અસતની વાતો કરી. બ્રહ્માનંદ સ્વામીએ નિષ્કામ ધર્મ સંતોના પૂછ્યા નિષ્કામ શુદ્ધિ, ત્યારે એ કહ્યું છે ગોપાળાનંદ સ્વામીને ભગવાને ત્યાગીઓને પૂજાનો વિધિ કયો છે. મુક્તાનંદ સ્વામીએ સગુણ નિર્ગુણ સાકાર નિરાકાર આદિ કરતા કરતા ભગવાનના સ્વરૂપ કેવા છે એ પૂછ્યું. ત્યારે ભગવાને વિસ્તારથી એમને એ કહ્યું છે. ત્યારે બ્રહ્મચારી મહારાજે ભગવાનને જાપનો વિધિ કયો છે કે મહારાજ કઈ રીતે ભગવાનના નામ મંત્રનો જાપ કરાય, વિધિ આપ મને કહો. ભગવાને વિસ્તારથી માળા જપવાનો નિયમ દેખાડ્યો છે અને એમ કહ્યું કે નિયમથી આવી રીતે માળા જપવી. ગૌમુખીની અંદર રાખી, આસન પાથરીને, માથું નીચું નમાવીને નહીં, અતિ ઊંચું રાખીને નહીં, પણ સરળતાથી બેસી નામીએ સહિત જાપ કરવો, નામ લેવું. એક સંતો એક વખત ગામડે ગયેલા, એક પટેલને 5 માળાનું નિયમ આપ્યું કે રોજ તારે 5 માળા ફેરવીને શું, ભગવાન તને અંતે તેડી જશે. 5 માળાનું નિયમ લીધું ને નિરંતર માળા ફેરવા કરે, ગમે એટલા વાગે પણ માળા ફેરવા વગર સુવે નહીં હો. એક દિવસ સંતો ગામમાં આવ્યા છે ને રાતના 11 વાગી ગયા હતા. ખબર પડી કે સંતો આવ્યા છે. ખેતરથી આવીને સીધો આવ્યો સંતોના દર્શને, પણ સંતો તો ગામડું ગામ એટલે પછી પોઢ્યા હતા. પગે લાગીને મંદિરના ઓટલા ઉપર માળા ફેરવવા બેઠો, પણ એવો થાકેલો ને તો ઊંઘ આવે, હાથમાં માળા પૂરી ફરે નહીં, પડી જાય હાથમાંથી. વળી માળા લઈને ચાલુ કરે, વળી ફરી જાય. 11 થી 12 વાગી ગયા પણ માળા એક આખી ફરી નહીં હો. નક્કી કર્યું કે માળા 5 ફેરવા વગર તો સૂઈશ નહીં. ત્યારે રાતે 12 વાગે ભગવાન પ્રગટ થયા, કહે છે પટેલ સૂઈ જાઓ. ત્યારે કે નહીં મહારાજ, મારાથી માળા પૂરી કર્યા વગર હુવાય નહીં. સંતોએ મને 5 માળાનું નિયમ આપ્યું છે. ત્યારે કહે છે ભગવાન કહે છે તારી શ્રદ્ધા જોઈને હું રાજી થયો છું. તને ઊંઘ આવે છે છતાંય માળા પડી જાય છે તો એ ફરી હાથમાં લઈને ફેરવે છે. પટેલ જા, તારું માળાનું નિયમ પૂરું થયું. ભગવાને દર્શને દીધા અને આશીર્વાદ આપ્યા.
આવી રીતે 5 માળાનો નિયમ ખાલી ભક્તો રાખ્યું ને તોય ભગવાન દર્શન દેવા પધાર્યા. જો વાંકિયાના મોકા ખાચર તમે જુઓ, 500 માળાનો નિયમ હો. 25 માળાએ અવશ્યનું કામ હોય તો બોલે, નહીતર વચમાં બોલે નહીં. એક વખત લાખ સાહેબ આવેલા જમીનની તકરારમાં, તો પોતે લાખ સાહેબ જોડે ઘોડા ઉપર બેસીને જાતા હતા અને રસ્તામાં તેતર ઉડ્યું, ઘોડી ભડકી, ત્યારે ઊંધે માથે ખાબકા ચોકડીની અંદર સાથળમાંથી પગ ખડી ગયો ને તોય હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. લાખ સાહેબ હાથ પાડે કે ક્યાંય ગયા મોકા ખાચર, પણ જવાબ ન આપ્યો. ઘોડો પાછો વળીને આવ્યા. 25 માળા થઈ પછી જવાબ આપ્યો કે અહીંયા હું ચોકડીમાં પડ્યો છું. પકડીને કાઢ્યા. પછી કહે છે કે ભલા માણા, આટલું લાગ્યું તે બોલવું તો જોઈએ ને. ત્યારે કહે છે હું સ્વામિનારાયણનો ભક્ત છું, 25 માળા પૂરી ન થાય ત્યાં સુધી મારાથી બોલાય નહીં. 500 માળાનો નિયમ છે. લાખ સાહેબે જાણ્યું કે આવો ભગત છે એ કોઈ દી ખોટું ન કરે. એના ભાઈએ તો એ કેસ કરેલું, જઈને જમીન માપી. પહેલા જ લાખ સાહેબે તો નક્કી કર્યું કે આ સાચો જ હોય. માપ કરતા જમીન દબાવી નહોતી, એટલે સામેવાળાને 50 રૂપિયા દંડ કરીને એમ કીધું, ખબરદાર છે જો આ વાંકિયાના મોકા ખાચર ઉપર ફરીવાર આરોપ મૂક્યો છે તો બીજી વાર આરોપ મૂકશો તો 500 રૂપિયા દંડ કરીશ. એમ મોકા ખાચરે માળાનું નિયમ ન છોડ્યું તો પોતે આવી રીતે નિર્વિવાદ ઉગરી ગયા અને લાખ સાહેબ પણ એમના ઉપર અતિશય રાજી થયા. માટે ભગવાન કહે છે ભક્તો નિયમથી આવી રીતે માળા ફેરવવી. માથું હલાવતા, લહર કે ઊંઘતા ઊંઘતા એવી રીતે માળા ન ફેરવવી, પણ ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારી અને માળા શાંતિથી ફેરવવી. ઉતાવળી લહર કે પણ માળા ફેરવવી નહીં. ભક્તો જૈન ધર્મમાં જેમ માળા છે એમ શીખોમાં એને સિમરતી કહે છે, ખ્રિસ્તીમાં રોજરી, બૌદ્ધ ધર્મ ન્યામચું અને મુસ્લિમોમાં તસ્બી કહે છે, અને વિદેશીઓ એને કાઉન્ટર કહે છે. પણ માળા જાપ તો બધા ધર્મોની અંદર સાર્વત્રિક છે. તો અહીંયા આપણે આનંદ બોલતો આવી રીતે ભગવાન શ્રી હરિએ ભગવાનની માળા કહેતા જાપ કેમ કરવો એ વિસ્તારપૂર્વક બ્રહ્મચારી અને સારી સભાને વિશે સમજાવ્યું છે. તો વિશેષ પ્રસંગ સભાપતિ સંભાળશે. તો આજના શ્રીમદ સત્સંગી જીવન પંચાન પારણના ચતુર્થ દિવસે આપણે સરસ મજાનો આ કથાનો રસપ્રદ જે મહિમા, જ્ઞાન, ધ્યાન આદિકની વાતો શાસ્ત્રી સ્વામીજી દ્વારા સાંભળી. ઘણી વ્યસનોની વાત કરી કે અથવા તો માતા પિતા, પુત્ર પુત્રી, પતિ પત્નીએ કેવી રીતે વર્તવું જોઈએ, ઘણીક વાતો કરી. તો એમાંથી આપણે શું શીખવાનું છે? સત્સંગી જીવનનો અર્થ જે થાય છે કે સત્સંગીઓનું જીવન કેવું હોવું જોઈએ, એ એક એક વસ્તુ, એક એક બાબતની છણાવટ આ કથા દ્વારા શાસ્ત્રી સ્વામીજી આપણને બહુ સરસ રીતે સમજાવ્યું. તો એ જીવનમાં આપણે ઉતારવું એ જ આ કથાનું રહસ્ય અને આપણે મનુષ્ય દેહ દ્વારા સાર્થકપણું કર્યું કહેવાશે. તો અત્યારે આપણે જે આ શ્રીમદ સત્સંગી જીવન પંચાન પારાયણના જે અતિ ભાગ્યશાળી યજમાનશ્રીઓ પરિવાર છે, જેને ઘણા સમયથી ઈચ્છા હતી, હજી આ પારાયણનું નક્કી થયું ત્યાર પછી સ્વામીએ મને કહ્યું હતું, અને સ્વામી પોતે પ્રવચનમાં પણ કહ્યું કે 6 મહિના સુધી જો આ સત્સંગી જીવન પારાયણ કરે રાખું તો યજમાનો ખૂટે નહીં. એટલે બધાનો ભેગો આ સત્સંગી જીવન કર્યું એની પણ વિસ્તાર સ્વામીએ વાત કરી કે બધાએ જો બધા ભેગા મળીને કરે તો ઘણો આનંદ આવે, ભક્તોનો સંતોનો સમાગમ થાય, તો એ દિવ્ય સમય ઉત્સવ પાળા બ્રહ્મચારી આપણને યાદ રહી જાય.
તો આવી સત્સંગી જીવન પારાયણના જે ભાગ્યશાળી યજમાનશ્રીઓ છે તો અતિશય આવે પારાયણને સરસ મજાની સ્વામીજી ભગવાનની મૂર્તિ અને ભેટ પ્રસાદીનો હાર આપશે. તો જે પ્રમાણે અહીં નામ બોલાય તે પ્રમાણે યજમાનશ્રીઓ વારા ફરતી વારા આવશે. અને યજમાનશ્રીમાં જે મુખ્ય હોય આગળ આવે. હા હા. પ્રથમ મુંબઈના પરમ ભગવદીય વિજયભાઈ વાલજીભાઈ ઠક્કર, પછી મુંબઈના પરમ ભગવદીય અનિલભાઈ ઠાકરશીભાઈ ઠક્કર. બાકી થઈ જાય ને તો કદાચ નામ બોલાય ને એમાંથી કોઈ જો બાકી રહે તો તાત્કાલિક અહીંયા જાણ કરે. પરમ ભગવદીય નરેન્દ્રભાઈ મહાદેવભાઈ ઠક્કર મુંબઈ, પરમ ભગવદીય મહાદેવભાઈ હરિરામભાઈ ઠક્કર મુંબઈ, પરમ ભગવદીય નરેશભાઈ જયંતિલાલ કપાસી, નરેન્દ્રભાઈ જયંતિભાઈ કપાસી, પરમ ભગવદીય કુશાગ્ર નરેશભાઈ કપાસી, પરમ ભગવદીય જીગરભાઈ અશોકભાઈ શાહ, પરમ ભગવદીય કનૈયાલાલ કરશનદાસ ઠક્કર મુંબઈ, પરમ ભગવદીય નિર્ભય કનૈયાલાલ ઠક્કર મુંબઈ, પરમ ભગવદીય પ્રકાશભાઈ જયંતિલાલ ઠક્કર મુંબઈ, પરમ ભગવદીય જીગર પ્રકાશભાઈ ઠક્કર મુંબઈ, પરમ ભગવદીય મહેશભાઈ ધીરજલાલ માલવિયા, પરમ ભગવદીય પ્રતાપભાઈ જોબનપુત્રા, અમેરિકા કયું, પરમ ભગવદીય મોહનભાઈ પટેલ અમેરિકા, પરમ ભગવદીય સંજયભાઈ જોબનપુત્ર અમેરિકા, પરમ ભગવદીય દીપકભાઈ પટેલ અમેરિકા, પરમ ભગવદીય રાજુભાઈ પટેલ અમેરિકા, પરમ ભગવદીય ભૂપેન્દ્રભાઈ પટેલ અમેરિકા, પરમ ભગવદીય વત્સલ પટેલ અમેરિકા, પરમ ભગવદીય દીપ પટેલ અમેરિકા. હા એટલે કઈ પરમ ભગવદીય હિમાંશુભાઈ રમેશભાઈ રતાણી અમેરિકા, પરમ ભગવદીય રમેશચંદ્ર ઠાકરશીભાઈ રતાણી સુરત, પરમ ભગવદીય રમેશભાઈ ભગવાનજી શાયતા અમદાવાદ, નામ બોલાય ફટોફટ આવે સ્વામીજી પાસે. પરમ ભગવદીય શંકરલાલ મેઘજીભાઈ ઠક્કર ભુજ, પરમ ભગવદીય બિપિનભાઈ મેઘજીભાઈ ઠક્કર ભુજ. યજમાન શ્રીઓ કોઈ સ્વામીના ચરણ સ્પર્શ ન કરે, ભેટ સ્વીકારીને આગળ. પરમ ભગવદીય સંજયભાઈ મેઘજીભાઈ ઠક્કર ભુજ, યજમાન શ્રીઓનું નામ બોલાય જો બાકી રહ્યા હોય તો તાત્કાલિક અહીંયા અમને જાણ કરે. પરમ ભગવદીય જિગ્નેશભાઈ શંકરલાલ ઠક્કર ભુજ, પરમ ભગવદીય દયારામભાઈ લખમશીભાઈ વેગડ ભુજ, પરમ ભગવદીય ડોક્ટર કમલેશભાઈ દયારામભાઈ વેગડ ભુજ, પરમ ભગવદીય ડોક્ટર કૌશલભાઈ કમલેશભાઈ વેગડ ભુજ, પરમ ભગવદીય ઉમાકાંતભાઈ વસંતલાલ ખરસાણી ભુજ, પરમ ભગવદીય દિનેશભાઈ મોહનલાલ પરમાર કુકમા. જે હરિભક્તોના નામ બોલાય તાત્કાલિક સત્વરે સ્ટેજ પાસે વધારે. બાકી છે પરમ ભગવદીય જયસુખભાઈ ભીખાલાલ ઠક્કર ભુજ,
પરમ ભક્તિય જયસુખભાઈ ભીખાલાલભાઈ ઠક્કર ભુજ, પરમ ભક્તિય ભીખાલાલભાઈ જેઠાલાલ ઠક્કર ભુજ, પરમ ભક્તિય ભાવેશભાઈ જયસુખભાઈ ઠક્કર ભુજ, પરમ ભક્તિય વત્સલ જયસુખભાઈ ઠક્કર ભુજ, પરમોદય ઘનશ્યામભાઈ ગિરધરભાઈ પૂજારા રાપર, પરમોદય મનુભાઈ ઠક્કર ભુજ, પરમોદય ગિરધરલાલ છગનલાલ પૂજારા, પરમોદય પંકજ ઘનશ્યામભાઈ પૂજારા, પરમોદય તેજેન્દ્ર પરમોદય પંકજભાઈ ઘનશ્યામભાઈ પૂજારા રાપર, પરમ ભગવદીય તેજેન્દ્ર ઘનશ્યામભાઈ પૂજારા રાપર, પરમ ભગવદીય જગદીશભાઈ ગિરધરલાલ પૂજારા રાપર, કોણ છે? ગિરધરલાલ જાદવ. પેલા બે છોકરા આવી ગયા. પરમ ભક્તિય જગદીશભાઈ હરિલાલ રામાણી મુંબઈ, પરમ ભક્તિય પ્રકાશભાઈ શાંતિલાલ ઠક્કર રાપર, પરમ ભક્તિય શાંતિલાલભાઈ વીરજીભાઈ ઠક્કર રાપર, પરમ ભક્તિય વિનોદભાઈ શાંતિલાલ ઠક્કર રાપર, પરમ ભક્તિય ભરતભાઈ ડાયાભાઈ ઠક્કર અમદાવાદ, પરમ ભક્તિય પુષ્પેન્દ્ર જયંતિલાલ જવાણી મુંબઈ, પરમ ભક્તિય રમેશભાઈ શાંતિલાલ ઠક્કર આદિપુર, પરમ ભક્તિય દેવેશ રમેશભાઈ ઠક્કર આદિપુર, પરમ ભક્તિય હિમાંશુ રમેશભાઈ ઠક્કર આદિપુર, પરમ ભક્તિય રોહિતભાઈ ગિરધરલાલ પૂજારા આદિપુર, રોહિતભાઈ ગિરધરલાલ પૂજારા આદિપુર, પરમ ભક્તિય શશિકાંતભાઈ વિઠ્ઠલદાસ ઠક્કર આદિપુર, પરમ ભક્તિય દીપ શશિકાંતભાઈ ઠક્કર આદિપુર, પરમ ભક્તિય મોહનલાલભાઈ ભારમલભાઈ ઠક્કર ભચાઉ, પરમ ભક્તિય રમેશભાઈ મોહનલાલ ઠક્કર ભચાઉ, પરમ ભક્તિય કલ્પેશભાઈ મોહનલાલ ઠક્કર ભચાઉ, પરમ ભક્તિય જિગ્નેશભાઈ ધીરજલાલ ઠક્કર ભુજ, પરમ ભક્તિય મનોજભાઈ વલમજીભાઈ વરુ, પરમ ભક્તિય ચંદન મનોજભાઈ વરુ ગાંધીધામ, ફોટોગ્રાફર, પરમ ભક્તિય મુકેશભાઈ કનૈયાલાલ પાટડિયા રાજકોટ, પરમ ભક્તિય જુગલ મુકેશભાઈ પાટડિયા રાજકોટ, પરમ ભક્તિય અમિત કુમાર કિશોરભાઈ મહેતા મોરબી,
પરમ પૂજ્ય અશોકભાઈ ભીમજીભાઈ ધોળકિયા રાજકોટ. પરમ પૂજ્ય મિતેશ અશોકભાઈ ધોળકિયા રાજકોટ. પરમ પૂજ્ય ભાવેશ કુમાર લલિતભાઈ પારેખ અમદાવાદ. ભાવેશ કુમાર લલિતભાઈ પારેખ અમદાવાદ. પરમ પૂજ્ય નંદલાલભાઈ ભીમજીભાઈ ધોળકિયા રાજકોટ. પરમ પૂજ્ય લલિતભાઈ નંદલાલભાઈ ધોળકિયા રાજકોટ. પરમ પૂજ્ય પાર્થ લલિતભાઈ ધોળકિયા રાજકોટ. પરમ પૂજ્ય હાર્દિક કુમાર તરુણભાઈ લંગારિયા ભાવનગર. પરમ પૂજ્ય નારાયણભાઈ વશરામભાઈ મકવાણા રાજકોટ. પરમ પૂજ્ય અરવિંદભાઈ નારાયણભાઈ મકવાણા રાજકોટ. પરમ પૂજ્ય પ્રવીણકુમાર મગનલાલ કાચા રાજકોટ. તો એનું લઈ લ્યો. છે આયા આમનું નામ શું છે? પરમ પૂજ્ય અવિનાશ કુમાર મેઘજીભાઈ કાચા રાજકોટ. પરમ પૂજ્ય ભાવિક કુમાર વેલજીભાઈ ચૌહાણ મુંબઈ. જે જે હરિભક્તોના નામ બોલાય સત્વરે સ્ટેજ પાસે પધારે. જેના નામ બોલાય તે જ આવે. ભાવિક કુમાર વેલજીભાઈ ચૌહાણ મુંબઈ આવી ગયા. પરમ પૂજ્ય સુરેશભાઈ મગનલાલ ફીચડિયા રાજકોટ. પરમ પૂજ્ય નીતિનભાઈ સુરેશભાઈ ફીચડિયા રાજકોટ. પરમ પૂજ્ય ધવલભાઈ સુરેશભાઈ ફીચડિયા રાજકોટ. પરમ પૂજ્ય દિવ્યેશ કુમાર કિશોરભાઈ બારભાયા રાજકોટ. દિવેશ કુમાર કિશોરભાઈ બારભાયા રાજકોટ. પરમ પૂજ્ય મનસુખલાલ નાગરદાસ રાણપરા મોરબી. પરમ પૂજ્ય ઘનશ્યામભાઈ નાગરદાસ રાણપરા મોરબી. પરમ પૂજ્ય રાજુભાઈ મનસુખભાઈ રાણપરા મોરબી. પરમ પૂજ્ય જિગ્નેશભાઈ મનસુખભાઈ રાણપરા મોરબી. પરમ પૂજ્ય સંજયભાઈ મનસુખભાઈ રાણપરા મોરબી. પરમ પૂજ્ય રાકેશભાઈ ઘનશ્યામભાઈ રાણપરા મોરબી. પરમ પૂજ્ય મોહિતભાઈ ઘનશ્યામભાઈ રાણપરા મોરબી. પરમ પૂજ્ય પ્રતિક કુમાર જીતુભાઈ રાધનપુરા રાજકોટ. પરમ પૂજ્ય ઇન્દ્રવદનભાઈ ડાયાભાઈ પટેલ અમદાવાદ. પરમ પૂજ્ય સાહિલ ઇન્દ્રવદનભાઈ પટેલ અમદાવાદ. સાહિલભાઈ ની જગ્યાએ અરવિંદભાઈ ડાયાભાઈ પટેલ. અરવિંદભાઈ ડાયાભાઈ પટેલ અમદાવાદ. સાહિલ ઇન્દ્રવદન પટેલ ની જગ્યાએ આવશે. ત્યાર પછી પરમ પૂજ્ય કિરીટભાઈ ભાઈલાલભાઈ ઠક્કર અમદાવાદ. પરમ પૂજ્ય ધ્વનિભાઈ કિરીટભાઈ ઠક્કર અમદાવાદ.
પરમ ભક્તિય ગોલ્ડીભાઈ કિરીટભાઈ ઠક્કર અમદાવાદ. ગોલ્ડીભાઈ કિરીટભાઈ ઠક્કર અમદાવાદ. આયા ને ગોલ્ડીભાઈ? ત્યાર પછી પરમ ભક્તિ કેતનભાઈ બાબુભાઈ પટેલ અસલાલી. કેતનભાઈ બાબુભાઈ પટેલ અસલાલી. પરમ ભક્તિ બાબુભાઈ મણિભાઈ પટેલ અસલાલી. પરમ ભક્તિ અશ્વિનભાઈ રતિશંકર પંડ્યા ભાવનગર. પરમ ભક્તિ હાર્દિકભાઈ વિભાકરભાઈ પંડ્યા અમદાવાદ. કેમ અમદાવાદ? પરમ ભક્તિ કૌશલેન્દ્રભાઈ મયુરભાઈ ધોળકિયા માંડવી. પરમ ભક્તિ દેવરાજભાઈ વસરાભાઈ ગોટી ભાવનગર. પરમ ભક્તિ ભાર્ગવભાઈ દેવરાજભાઈ ગોટી ભાવનગર. પરમ ભક્તિ વિજયકુમાર જયંતિલાલ પટેલ કણભા. આપણા સંતોના ડ્રાઈવર ક્યાં ગયા? વિજયભાઈ જયંતિભાઈ પટેલ કણભા. પરમ ભક્તિ વિનાયકભાઈ રમણીકભાઈ સોમાણી ભાવનગર. પરમ ભક્તિ ડોક્ટર દયાળભાઈ ગોવિંદભાઈ પટેલ ભાવનગર. ડોક્ટર દયાલભાઈ ગોવિંદભાઈ પટેલ ભાવનગર. પરમ ભક્તિ કૃણાલભાઈ દયાળભાઈ પટેલ ભાવનગર. ક્યાં છે એ વિનાયકભાઈ? એ આ બે ક્યાં? ડોક્ટર દયાળભાઈ ને બદલે અશ્વિનભાઈ પંડ્યા લઈ લેશે. ત્યાર પછી પરમ ભક્તિ ભરતભાઈ નારાયણભાઈ સોની વડોદરા. પરમ ભક્તિ અનુરાગભાઈ ભરતભાઈ સોની વડોદરા. પરમ ભક્તિ મેહુલભાઈ અજીતરાય મહેતા ગાંધીનગર. પરમ ભક્તિ મુંજલભાઈ અજીતરાય મહેતા ગાંધીનગર. પરમ ભક્તિ ઋષિભાઈ અજીતરાય મહેતા ગાંધીનગર. પરમ ભક્તિ ડોક્ટર નવનીતભાઈ દેવચંદભાઈ ચોકસી જામ ખંભાળિયા. પરમ ભક્તિ ડોક્ટર પંકજભાઈ નવનીતભાઈ ચોકસી જામ ખંભાળિયા. પરમ ભક્તિ અમિતભાઈ નવનીતભાઈ ચોકસી જામ ખંભાળિયા. પરમ ભક્તિ કમલભાઈ નટુભાઈ બાબરિયા વડોદરા.
ચાર જ છે ને, બે તો મોટા છે. પતિ પરમ ભગવદીય ડોક્ટર તૃષિતભાઈ હર્ષદભાઈ ઉપાધ્યાય જસદણ. પરમ ભગવદીય મનીષભાઈ હર્ષદભાઈ ઉપાધ્યાય સુરત. પરમ ભગવદીય ઋષિકેશ મનીષભાઈ ઉપાધ્યાય સુરત. જીવન પંચાન પારાયણના ચતુર્થ દિવસે આપણે સરસ મજાની વક્તાશ્રીના મુખ થકી કથા સાંભળી. હજી પણ આપણે થોડી કથા અને ઉત્સવ કરવાનો બાકી છે, તો વક્તાશ્રીને વિનંતી કરીએ પોતાની આગવી સુમધુર શૈલીમાં આપણને કથાનું રસપાન કરાવશે. વક્તા સ્વામી શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણ દાસજી સ્વામી. સુરતો વાચ અથ યાનાય પેટાશુ પુસ્તિકા દૃઢબંધના સુકર્ષિણાદાપયંતં હરે પ્રાપોત્તમ રૂપ. સુરત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ભગવાન સ્વામિનારાયણ મહાપ્રેમી અને પોતાના સખા એવા સુરા ખાચરના મનોરથ પૂર્ણ કરવા માટે એમના આમંત્રણને માન આપી શાંતિબાના ભાવથી ભીંજાયેલા પ્રભુ લોયાપુર જવા માટે તૈયાર થયા છે. શ્રીજી મહારાજ ઘોડા ઉપર બિરાજમાન થયા છે. સંતોએ પોતાના પુસ્તકો આદિ સાથે લીધા છે. વિશાળ સંઘ સાથે હે રાજન ભગવાન સ્વામિનારાયણ લોયાપુર તરફ પધારા છે. ધામધૂમથી રાજકુમારે ભગવાન શ્રી હરિનું સામયું કર્યું છે અને લોયાપુરને વિશે પ્રભુ પધાર્યા છે. હે રાજન, સંવત 1877 માગસર સુધી તૃતીયાના દિવસે નિત્યાનંદ સ્વામી સભામાં મહારાજ બેઠા છે અને વચનામૃતનું પુસ્તક લઈને આવ્યા. ભગવાન રાજી થઈ ગયા વાંચી અને વચનામૃતનો વરઘોડો કાઢ્યો છે. સુરા બાપુ કહે છે, મહારાજ તમે આવ્યા પણ એવા આવ્યા કે હવે મજા નહીં આવે. કાં વળી તો કે મહારાજ આવો તો કઈ સમય ગોતાય. તમે એવા સમયે આવ્યા છો કે કઈ સમય જ અમારા ભાગમાં નહીં આવે. આ માગસર મહિનામાં મહારાજ કોઈ સમયો તો આવતો નથી, મને શું લાભ મળશે?
ભગવાન કહે છે એમ કરો સુરા બાપુ, તમને એક સમયાનો લાભ આપીએ તો પણ મહારાજ કોઈ સમય જ નથી આવતો. ને ફાગણ મહિનો હોત તો હોળી આવે, માહ મહિનો હોત તો વસંત પંચમી આવે, પણ તમે તો માગસર પોષમાં પધાર્યા. ભગવાન કહે છે કે બાપુ તમારે ત્યાં એવો સમયો અમે કરીશું કે દુનિયામાં ક્યાંય કોઈ દિવસ સમયો ન થયો હોય. બરોબર આ સમયો ભગવાને મનમાં વિચાર કર્યો, અને શિયાળાની ઋતુ હરિભક્તો દર્શને આવે ને ગામડા વાળા તો જે પાકે લઈ આવે, તો રીંગણાના થેલા ભરી ભરીને મહારાજ પાસે લાવીને મૂકે. ભગવાન પાસે રીંગણાનો ગંજ થયો છે. ભગવાન કહે છે સુરા બાપુ, આપણે એક અદ્વિતીય અને અલૌકિક ઉત્સવ કરવો છે. એના માટે તમે મોટા મોટા કડાયાઓ મગાવો, રાણપુરી મસાલો મગાવો 2.5 મણ, 18 મણ ઘી મંગાવો, અને રીંગણા જોઈકા તો 80 મણ રીંગણાઓ થયા હો ભક્તો. અને બરોબર આ સમયાની તૈયારીઓ ચાલે. ભગવાન શ્રી હરિ કહે છે કે બાપુ રીંગણા સમારવા બધાને બેહાડો, એકની 4 ચીરીઓ કરીને રીંગણા માંડો સમાડવા. એવા સમયે આ બાજુ રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ ભગવાનના દર્શન માટે પધાર્યા. ભગવાનને આ સમયમાં વ્યસ્ત જોઈને રામ પ્રતાપભાઈને થયું કરે રે આ ભાઈ તો રસોઈયા થઈ ગયા છે. આના કરતા આપણા અહીંયા શું ખોટા હતા છપૈયામાં, શાંતિથી સ્વમાનપૂર્વક જીવતા હતા તો ખરા. ભગવાન કે મુક્તાનંદ સ્વામી ભાઈને બારોબાર ઉતારા કરાવો ને કે વઢશે મને જોઈને. બારોબાર ઉતારા કરાવ્યા છે. અને આ બાજુ ભગવાન શ્રી હરિએ ભક્તો મનમાં વિચાર કર્યો તો કે કાયમ ભક્તો મને જમાડે, આજે મારા હાથે મારે એમને રસોઈ કરવી છે અને જમાડવા છે. સરસ મજાના મોટા તપેલાઓની અંદર ઘીના કુલડા ઠલવી મોટો આગ નીચે કરી અને ભયંકર તાપ ધખાયો. અને જ્યારે ઘી બરોબર આવ્યું ત્યારે અંદર રાઈ જીરું આદિક મસાલાના બાઉલ ઠલવી અને રીંગણાઓ નાખીને વઘારનો ચમકાર કર્યો છે. ભક્તો એ વઘારનો ચમકારો આ અષ્ટાવરણને ભેદી અને એકો એક ધામ સોતો છે, એક અક્ષરધામને વિશે ચમકાર પહોંચ્યો છે. અને ભગવાન શ્રી હરિ હાથમાં કળશો લઈ તવેથો લઈ અને રીંગણાઓ નાખી, જેટલા બાઉલ હાથમાં આવે ખોબે ખોબા ભરીને એમને મસાલો નાખતા આવે અને સરસ મજાનું દિવ્ય શાક બનાવે છે. એવા દિવ્ય શાકનો વઘાર કરતા અને હલાવતા ભગવાન ઘનશ્યામ મહારાજના આપણે સાક્ષાત અહીંયા દિવ્ય દર્શન કરીશું. લોયાનો શાકોત્સવ. બળી વખાણું શાકોત્સવ લીલા કરી, બળી વખાણું શાકોત્સવ લીલા કરી, બળી વખાણું શાકોત્સવ લીલા કરી, બળી વખાણું શાકોત્સવ લીલા કરી. અરે નયને નિરખ્યા કરતા સુંદર શાક જો, નૈણે નિર્ખ્યા કરતા સુંદર શાક જો, દ્વાદશ મણ એકાદશ તો વગારમાં, દ્વાદશ મણ એકાક્ષર તો વગારમાં. જોવા આવ્યા શિવ બ્રહ્મા તજીનાક જો, જોવા આવ્યા શિવ બ્રહ્મા તજીનાક જો, વખાણું શાકોત્સવ લીલા કરી, વણિયો વખાર સુધારીને વૈતાકની, વૈતાકની. મેલે મોટા બાડ મહી ભગવાન જો, મેલે મોટા બાડ મહી ભગવાન જો, લવણ મસાલો હલ્દી મરચા માવજી, લવણ મસાલો હળદી મરચા માવજી. નિજ હાથે લઈ નાકે કૃપા નિધાન જો, નિજ
હાથે સર્વે યજમાનશ્રીને વિનંતી, યજમાન સિવાય કોઈ ઊભા ન થાય. યજમાન સિવાય કોઈ પણ ઊભા ન થાય. ફક્ત યજમાનશ્રીઓ, ફક્ત યજમાનશ્રીઓ જ આવશે, બીજા કોઈ ઊભા ન થાય. લીલા કરી દર્શન કરીને પાછા બેસી જાય પોતાના સ્થાને તાત્કાલિક. ફક્ત યજમાનશ્રીઓ, બીજું કોઈ નહીં. સુંદર વૈતાક શાક ગોહો સુંદર વૈતાક શાક પુરુષોત્તમ કરત પાક હોવત વસુદેવ હાક પંક્તિ કરી ફિરસે મુક્તાનંદ जी महान प्रेमानंद करत गान संगीत साहित्य ज्ञान ब्रह्म मुनि दर्शे इच्छारम अनुज वीर राजत रघुवीर धीर बाजत श्री जी मंदिर पूर्वदीश प्यारो जय जय जदुनाथ नाथ मुरलीधरी मुगट माथ गढ़पुर पति गोपीनाथ आशरो तिहारो हरि गढ़पुर पति गोपीनाथ आशरो तिहारो हरि गढ़पुर पति गोपीनाथ आशरो तिहारो हे हरदी वाला हाथ लुए निज धोतिए 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 शोभे सुंदर पीले पट परिभ्रम जो अरे शोभे सुंदर पीले पट परिब्रह्म जो शोभे सुंदर पट परिभ्रम जो शोभे सुंदर पीले पट परिब्रह्म जो अक्षर पर पुरुषोत्तम जिए दर बपू दर्यो अक्षर पर पुरुषोत्तम जिए नर बपू धर्यो जाने मोटा मुनिए कांतिक मर्म जो जाने मोटा मुनि एकांतिक मर्म जो बड़ी बखाणु जाको सब लीला करी अरे बड़ी वखाणु शाखो सब लीला करी सुवर्णमु ए शाक तना स्वादने सुवर्णमु ए शाक तना स्वादने अरे रमा राधिका रमा राधिका से डोलावे शीश जो 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 भव ब्रह्मासुर ने तो सपने नव मळे 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 अरे प्रेमानंद ने अरे मुक्तानंद ने ब्रह्मानंद ने प्रेमानंद ने फिर से नित्य जगदीश जो प्रेमानंद ने फिर से नित्य जगदीश जो सुरा खचर ने फिर से नित्य जगदीश जो सुरा खचर ने फिर से नित्य जगदीश जो प्रेमानंद ने फिर से नित्य जगदीश जो પ્રતાપસિંહ રાજન ચમકાર કર્યો કે ધામ ધામના ધામી અને મુક્તો પણ આજે આ ચમકારની સુગંધ લઈ અને રસાસ્વાદથી એવા તો આસક્ત બન્યા
કે આ શાક તો અવશ્ય અમારે જમવું જ છે. પોતપોતાની દેવીઓને સાથે લઈ અને બધા પૃથ્વી ઉપર આવ્યા છે. રાધા અને રમા જ્યાં ભગવાનને શાક કરતા જોવે, આ હા હા, આ તો છુપા રુસ્તમ નીકળ્યા. આવો વઘાર આને લેતા આવડે છે. હવે તો રીંગણાનું શાક કરવું હોય ત્યારે એમને જ આપણે સોંપી દેવું છે. શ્રીજી મહારાજે અદ્ભુત શાક બનાવ્યું છે. અને પછી જ્યારે પંક્તિ પડાવે ત્યારે ભગવાને તો કહ્યું હતું કે ખાલી રીંગણાનું, તોય સુરા બાપુ કે મહારાજ એકલું શાક, મોતિયા લાડુ આદિ સાટા જલેબી બનાવેલા. પ્રભુ પંક્તિમાં કહે છે હું શાક પીરસીશ અને બીજા બધા મીઠાઈ પીરસે. વીજળી વેગે ભગવાન પંક્તિમાં એન્ટર થાય ને એ બાજુ એક્ઝિટમાં નીકળ્યો. એવી સ્પીડથી ભગવાન પીરસે. મોટા કળસા લઈ લઈને પતરાળામાં પીરસતા જાય અને શાકનો સ્વાદ જ્યાં ચાખ્યો ને, 32 કોઠે દીવા થઈ ગયા અને રૂવાડા ઉભા થઈ ગયા કે આ હા હા, બધા જ પ્રકારના રસ આજે તો મહારાજે આ શાકમાં મૂક્યા છે. સંતો મીઠાઈ લઈ જાય ને ના પાડે, શાક આવવા દો, શાક સિવાય કોઈ લેતા નથી. રાજન આકાશમાં રહેલા દેવતાઓ, અવતારો, ઈશ્વરો અને સ્વયં ગુરુવર્ય રામાનંદ સ્વામીને થયું કે આમ નામ ઉભા રહેશું તો લાભથી વંચિત રહેશું. ભક્તોના સંતોના રૂપ ધારણ કરીને પંક્તિમાં ગોઠવાઈ ગયા અને મહાપ્રભુના હાથે બનાવેલો અને સ્વહસ્તે પીરસાતો એ શાકોત્સવનો સ્વાદ લઈ અને જીવનમાં એ સ્વાદને ચિરસ્મરણીય અને અવિસ્મરણીય બધાએ બનાવી દીધો છે. સુરા બાપુ જ્યારે જમ્યા અને આ લીલા જોઈ કહે છે મહારાજ ખરેખર આપે મને ન્યાલ કરી દીધો. દુનિયામાં કોઈએ નતો કર્યો એવો અદ્ભુત શાકોત્સવ કરીને મને ખરેખર આપે અમર બનાવી દીધો. તો આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ અદ્ભુત લોયાની અંદર શાકોત્સવ કર્યો. એ આપણે અહીંયા પ્રત્યક્ષ નિહાળ્યો. વિશેષ કથા આપણે ભક્તો બપોર પછીના સેશનમાં લેશું. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ. આ ચતુર્થ દિને આપણે સરસ મજાનો આ કથા અંતર્ગત શાકોત્સવનો ઉત્સવ માણ્યો. શાકોત્સવ બહુ બધાને આનંદ આવી જાય જ્યારે શાકોત્સવની વાત આવે ત્યારે. સુરા બાપુ હવાદિયા બહુ હતા ને કે મારો દીકરો કે બાપા હાલો હવે રસોઈ તૈયાર છે, એટલે સુરા બાપુ કે મને આનંદ આવી જાય, મને મારો રાગ મળી જાય. સમાગમ કહેવાય ને. તો આવી રીતે સરસ મજાનો અંતર્ગત આપણે શાકોત્સવ ઉજવ્યો અને સ્વામીજીના તાદૃશ્ય દર્શન આપણને કરાવ્યા. તો હવે સમયનો બહુ પાબંદી છે. ધામધામથી સંતો પધાર્યા છે. તો સૌ પ્રથમ પેથાપુરથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસજી સ્વામીને વિનંતી કરીશ કે તેઓ પોતાની અમૃતવાણીનો લાભ આપશે. શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસજી સ્વામી. ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ જીવ પ્રાણી માત્રના નિયંતા, આપના સર્વના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને એવા ભગવાને આ પૃથ્વી પર પધારી અનંત લીલાઓ કરી, અનંત ઉત્સવ સમૈયાઓ કર્યા. ભગવાનને જેમ સમૈયા વાલા હતા એવા જ સમૈયા ઉત્સવ આપણને જે મળ્યા છે, એવા જે સદગુરુ ધ્યાની સ્વામીને પણ આવા નાના નાના મોટા મોટા ઉત્સવ સમૈયા કરવા એમાં જ અતિ રસ છે. એવા સદગુરુ ધ્યાની સ્વામી આજની આ સત્સંગી જીવન પારાયણના વક્તા એવા શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી, બ્રહ્મનિષ્ઠ સંતો અને આ પંચાન પારાયણ સત્સંગી જીવનના સર્વે યજમાન પરિવારજનો અને
જે આ સત્સંગી જીવન પારાયણને સાંભળવા માટે આવેલા સર્વે વાલા ભક્તજનો ધન્ય છે. આપણને કેમ તો કે ભગવાન પુરુષોત્તમ નારાયણ અને એવા ભગવાનને અખંડધારી જેનું એક મટકું પણ ભગવાનને ભૂલતા નથી એવા ધ્યાની સ્વામી આપણને મળ્યા છે. એટલા આપણે અતિ ભાગ્યશાળી છીએ. પણ સત્સંગી જીવન પારાયણની અંદર શાસ્ત્રી સ્વામીએ ઘણા બધા ચરિત્રો ધર્મ અને ભક્તિના મહાત્મ્યના વિષય રાગ વાસના ટાળવાના બધાય ચરિત્રો આપણને કહી સંભળાવ્યા. પણ ભક્તો ધ્યાન રાખજો, સાવધાન રહેજો. મળ્યું છે પણ ચૂકાઈ ના જાય, હાથમાં આવેલી વસ્તુ ખોવાઈ ન જાય એનું ધ્યાન રાખજો. ભગવાન મળ્યા છે એ તો નિર્વિવાદ છે. ભગવાનને એકાંત મળેલા એવા સાધુ એની ઓળખાણ આપણને થઈ એ પણ નિર્વિવાદ છે. એના વચનમાં રહી અને ભક્તિ કરવી અને અક્ષરધામ મેળવવું એ પણ નિર્વિવાદ છે. પણ હાથમાં આવેલું અક્ષરધામ, હાથમાં આવેલા ભગવાન અને સંત જીવનમાંથી ખોવાઈ ન જાય ને એનું ધ્યાન રાખજો. આ સત્સંગી જીવન પારાયણ કરવા પાછળનો હેતુ એ છે કે સાચો ભગવાનનો મહિમા, સાચો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, સાચા સંતની ઓળખાણ એ જીવનમાં થાય ને એના માટે આ સત્સંગી જીવનની પારાયણ છે. સ્વામી આપણને એટલા માટે તો જુદા જુદા ચરિત્ર કહી અને સંભળાવે છે. જેમ નિત્યાનંદ સ્વામીનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે ભગવાન મળ્યા હતા, ભગવાને એને વિમુખ કર્યા, પણ છતાંય ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જીવમાં દ્રઢ કર્યું હતું, એ છોડવા તૈયાર નહોતા. આ સત્સંગી જીવન આપણને શીખવાડે છે કે ભગવાન તને મળ્યા છે તો એ ભગવાન આ જગતની અંદર હાથમાં દેખાડનારો પણ મળશે, એવા સાધુ પણ ભગવા કપડા ધારણ કરીને મળશે, પણ ભૂલ ન ખાઈ જતા. નહીતર ભગતના ઘરનું ધૂળધાની થઈ ગયું એમ આપણું પણ ધૂળધાની જેવું થઈ જશે. એટલે આજે આ સત્સંગી જીવન પારાયણની કથા સાંભળવા માટે આવ્યા છો અને સ્વામી આપણને અદ્ભુત લાભ આપે છે. કોઈ વાતની ખામી નથી રાખતા. બહુ લાભ આપણને આપે છે અને આપણે જોઈએ છીએ ત્યારે આપણને એમ થાય કે પહેલા જે ઉત્સવ સમયા કર્યા છે એનો જે આનંદ મળ્યો હશે એના કરતાં પણ જ્યારે જ્યારે ઉત્સવ થાય છે, જ્યારે જ્યારે લીલા સાંભળીએ છીએ ત્યારે આપણને અંતરમાં નવીન ને નવીન આનંદ આપણને દેખાય છે. અને નવીન ને નવીન જ્યારે આપણને ભગવાનના ચરિત્રોમાં આદર જણાય, આનંદ જણાય, ત્યારે માનો કે આપણને કંઈક ભગવાનની અંદર હેત થયું છે, આપણા અંતરની અંદર કંઈક ભક્તિ ઉદય થઈ છે. તો આવા સત્પુરુષ મળ્યા, આવો ઉત્સવ, આવી લીલાઓ આપણે સાંભળી અને આપણા જીવનની અંદર જે કાંઈ કચાશ હોય, જે ભગવાનને ઓળખવામાં કે સત્પુરુષને ઓળખવામાં જો કાંઈ કચાશ રહી જાય તો આ સત્સંગી જીવન પારાયણ સાંભળીને આવા નાના મોટા ઉત્સવને યાદ કરી અને જીવનની અંદર જે કાંઈ ઉણપ હોય, નહીતર ઉણપ તો રહી જાય, ભલભલાને રહી જાય, ભગવાનના એકાંતિક સંત હોય ને એને રહી જાય, પણ જો આપણે સાવધાની રાખશું ને તો ગમે એવી ઉણપ હશે તો ટળી જશે. તો આપણને એ ઉણપ કાઢવા માટે અને સાચો આનંદ સ્વામી લે છે એ આનંદ આપણને મળે એના માટે આ નાની મોટી લીલાઓ તાદૃશ આપણને દેખાડે છે. કંઈક અલૌકિક લાભ આપણને આપે છે. એની પાછળનો હેતુ એ જ છે કે તમારું જે તે પ્રકારે ભગવાનના સ્વરૂપની અંદર મન જોડાયેલું રહે અને ભગવાનનું સુખ આપણને પ્રાપ્ત થાય.
નહીં તો 90 વર્ષની ઉંમરે આટલો દાખલો કોના માટે કરે છે? આપણે વિચારીએ કે આપણો બાપ હોય ને તો આપણા દીકરા માટે પણ આટલો દાખલો ન કરે, જ્યારે આ આપણો અનંત કોટી બ્રહ્માંડને મેળવવા દેનારો, એ ભગવાનને આપનારો, ભગવાનને ઓળખાવનારો એ ધ્યાની સ્વામી આપણા બાપ સમાન છે. આપણને ઓળખાવે છે કે આ સાચું સુખ તો ભગવાનમાં છે, બીજે ક્યાંય સુખ નથી. બીજે ક્યાંય વલખા મારતા નહીં, ક્યાંય માથું ભરાવતા નહીં, નહીતર માથું કોક ભરાવે ને તો શિંગડું ભાગી જાય, એમ આપણો જન્મારો ભાગી જાય. એટલે કે જે મેળવવું છે એ આપણને ન મળે, એટલા માટે સ્વામી આપણને આવી પારાયણ કરી, આવા મોટા મોટા ઉત્સવ સમયા કરીને, બધાને ભેળા કરીને, આપણી જે કંઈ સ્વભાવગત કંઈ દોષ હોય, કંઈક ઉણપ રહી જતી હોય કે કંઈક પ્રકૃતિ ન ટળે એવી હોય, તો આવા બધા ભેળા મળીને જો આપણે આવો સમયો કરીએ તો આપણી ઉણપ છે એ ટળી જાય અને આપણને આપણી ભૂલ પણ ઓળખાય. એટલા માટે સ્વામી આપણને આવા ઉત્સવ સમયા કરીને સુખ આપે છે. તો ભક્તો, આજે સત્સંગી જીવન પારાયણ સાંભળવા માટે તમે બધા આવ્યા છો, તો ભેગા ઘરે જાઓ ત્યારે એટલું લઈ જાજો કે આ જે ચરિત્રો, આ જે કથાના શબ્દો છે એને જીવનમાં યાદ રાખીને ભેગા લઈ જાજો. પણ અહીંનું અહીં ખંખેરીને લઈ જતા નહીં, પણ કંઈક આવા શાસ્ત્રી સ્વામીના શબ્દો, આવા ધ્યાની સ્વામીના અમૃતતુલ્ય વચનો, સંતોની અમૃતતુલ્ય વાણી, એના શબ્દો એને જોડે રાખશો, એનું મનન નિધિધ્યાસ કરશો તો આપણને છતીદેહી ભગવાનના સુખની પ્રાપ્તિ થશે. એટલે ગોપાળાનંદ સ્વામી કહે છે કે મોટા મોટા સંતોના શબ્દોની હારમાળા કરવી અને એ શબ્દોને નિરંતર યાદ કર્યા કરવા, અને એને યાદ કરી અને આપણી ક્યાંક ભૂલ થતી હોય, ક્યાંક આપણે આગા પાછા ક્યાંક થતા હોય તો આપણને તરત આપણી ભૂલ ઓળખાય. એટલા માટે કહું છું કે આ પારાયણ સાંભળી અને ઘરે જાઓ ને તો આ સંતોની વાણીને જીવનમાં ચરિતાર્થ કરજો, એને યાદ રાખી અને એને મનન નિધિધ્યાસ કરશો તો જરૂર તમને આ જ દેહ, આ જ લોકમાં ભગવાનના સુખની પ્રાપ્તિ થશે. તો વિશેષ ન કહેતા ભાવો તમને લાભ મળ્યો છે તો વિશેષ ને વિશેષ લાભ મળે એવી ભગવાનને, ભગવાનના એકાંતિક સદેવા સદગુરુ ધ્યાની સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને આવો નવો નિત્ય લાભ આપણને આપે. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામીએ વાત કરી એ પ્રમાણે ભગવાને જે દાખલો પૃથ્વી ઉપર આવીને કર્યો અને અત્યારે મોટા મોટા સંતો જે આગળ કરી ગયા ને અત્યારે જે સ્વામીજી કરે છે દાખલા સામું બધાય જોજો અને એ પ્રમાણે વર્તવામાં કાળજી રાખીએ તો આપણું જરૂર કામ થઈ જશે. વાત સરસ સમજાવી. હવે ગાંધીનગરથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ધ્યાનપ્રિયદાસજી સ્વામીને વિનંતી કરીશ કે તેઓ આપણને અમૃતવાણીનો લાભ આપશે. પૂજ્ય ધ્યાનપ્રિયદાસજી સ્વામી. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા ગુરુવર્ય પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામી, સત્સંગી જીવનના પારાયણના વક્તાશ્રી તથા બ્રહ્મનિષ્ઠ સંતો તથા સ્વામીજીના માળાના મણકા સમાન સર્વે વાલા યજમાન ભક્તો તથા સત્સંગી ભક્તજનો, સત્સંગી જીવનની પારાયણ ચાલી રહી છે. શાસ્ત્રી સ્વામી જેવા વક્તા એ ગ્રંથને સંભળાવી રહ્યા છે, પછી વિશેષ તો બહુ કહેવાનું રહેતું નથી. સંપ્રદાયની અંદર સત્સંગી જીવન ગ્રંથ એને ગ્રંથરાજ ગણવામાં આવ્યો છે. રાજાથી ઊંચું કોઈ પદ નહીં.
એમાં આ ગ્રંથ એટલો મહાન છે કે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના બાળપણથી અંતર્ધાન સુધીના કહેતા જન્મથી અંતર્ધાન સુધીના સમગ્ર જીવન ચરિત્રો એમાં વર્ણન કરવામાં આવ્યા છે. એની પારાયણ આપણે સાંભળી રહ્યા છે. આ પારાયણનો હેતુ શું? શા માટે સત્સંગી જીવનની જ કથાની પારાયણ કરવી જોઈએ? વિચાર કરતા એમ જણાય છે, તમારા લોકની અંદર એવો નિયમ હોય, જ્યારે સગાઈ કરવાની હોય ત્યારે અરસપરસ બાયોડેટા મંગાવે. જ્યારે બાયોડેટા બંનેનો મળી રહે, કહેતા એકબીજાને અનુકૂળતા વાળો થઈ જાય, ત્યારે સંબંધ બંધાઈ જાય. આ પારાયણની અંદર આ ભગવાન સ્વામિનારાયણનો બાયોડેટા એ વક્તાશ્રી સંભળાવે છે. આપણે કેવો આપણો બાયોડેટા હોવો જોઈએ, આપણું જીવન કેવું હોવું જોઈએ, એ આપણે વિચારવાનું છે. અને જ્યારે બંને તરફથી પૂરેપૂરું નક્કી થાય એટલે ભક્ત અક્ષરધામનો અધિકારી થઈ ગયો. સત્સંગી જીવન ગ્રંથ એ શરણાગતિ સમજાવે છે કે આ ગ્રંથને સાંભળી આવા મોટા ભગવાન એને શરણે જીવતું થઈ જા. અનાદિકાળથી ભગવાનથી વિમુખ રહેલા આત્માને ભગવાનની સન્મુખ કરવો એટલો આ પારાયણનો હેતુ છે. પણ શરણાગતિ સમજવી એ કંઈ સામાન્ય વાત નથી. કંઠી પહેરી તિલક ચાંદલો કરી દીધો અને સમય હતો તો કથા પારાયણ સાંભળવા પણ આવી ગયા. કદાચ આપણે આવી ગયા, પણ ભગવાન કહે છે તારો બાયોડેટા મને નથી અનુકૂળ પડતો, તો પછી શું કરવું? ભગવાન બીજાને ગોતે. આપણો બાયોડેટા તૈયાર કરવાનો છે. વચનામૃત જેવા ગ્રંથો એ તૈયાર કરાવે છે. મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રથમના 33માં પ્રશ્ન કરે, મહારાજ, પરમેશ્વરને રાજી કરવા માટેના શાસ્ત્રમાં અનેક સાધનો કયા છે? એ મધ્ય એક એવું કયું બળવાન સાધન છે કે સમગ્ર સાધને ભગવાન જેવા રાજી થાય એવા એક જ સાધને થાય? મહારાજ કે ભગવાનનો દ્રઢ આશ્રય. પણ આશ્રય શું? આશ્રયનું લક્ષણ શું? બસ અહમ કરતા ભૂલી ઈશ્વર કરતા મનાય, ત્યારે આશરાની પૂર્ણતા આવી ગઈ. આપણે આશ્રય કદાચ દેવી દેવતાઓને છોડી, એમનું કરતાપણું છોડીને ભગવાન સ્વામિનારાયણનું કરતાપણું સ્વીકાર્યું, પણ હજી આગળ શરણાગતિની પરાકાષ્ઠા એ છે પોતાનું પણ કરતાપણું ભૂલી જવું. ઘણીવાર એવું બની શકે છે દેવી દેવતાનો આશ્રય છોડી ભગવાન સ્વામિનારાયણને આશ્રય થઈ જવાય, પણ અહમ કરતા ભૂલાતું નથી. અને જ્યાં સુધી અહમ કરતા ભૂલાય નહીં ને ત્યાં સુધી સંપૂર્ણ ખોટ ટળતી નથી. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 27માં વચનામૃતમાં લખે કે પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ સમજણમાં ભેદ રહી જાય છે. જેની આવી રીતની સમજણ હોય તો એના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે આવીને નિવાસ કરે છે. અને પછી મહારાજે સમજણ આપી છે કે આ સૃષ્ટિની અંદર પૂર્વે જેટલું જેટલું આશ્ચર્ય થઈ ગયું, આ સમય જે થાય છે ને ભવિષ્યમાં થશે, એ મને મળ્યા એવા પ્રગટ ભગવાન વતે થાય છે, એ જ થશે. સંપૂર્ણ કરતાપણું ભગવાનને સમર્પણ કરી દીધું. પછી મહારાજ એનો મહિમા ગાય છે. આવી સમજણવાળા જે સંત હોય ને, એ તો આખા બ્રહ્માંડના જીવનને પ્રકાશ કરનારા છે. એવા સંતના પગમાં ચાલનારા ભગવાન છે. બસ ભગવાનને સમર્પણ થઈ જવું. આ શરણાગતિનો અંત ત્યાં આવે છે. આપણે શરણાગતિ છીએ, શરણે છીએ કે નહીં, ત્યાં આપણે આપણો વિચાર કરવો. પૈસા મળી જાય રાજી થવાય છે, ધનની શરણાગતિ થોડીક અંશે સ્વીકારી છે. રૂપવાન સ્ત્રી મળે પ્રસન્ન થવાય છે, કહેતા પોતાની જાતને પૈસાથી સુખી માનીએ છીએ, સ્ત્રીથી સુખી માનીએ છીએ, ધન વૈભવથી સુખી માનીએ છીએ. જો માનતા હોય અને એ ભોક્તૃત્વ ભોગવતા હોય તો કરતાપણું પોતાનું છે. કારણ કે ભોગતાપણું એ કરતાપણા વિના કોઈ દિવસ સંભવે જ નહીં.
ભગવાન સ્વામિનારાયણ એ સમજાવે છે તું સંપૂર્ણ રીતે મારું કરતાપણું સ્વીકારી લે અને ભગવાન કરતા બની જાય, પછી ભક્તને આ જીવનની અંદર કોઈ એવી શક્તિ નથી કે એને કષ્ટ આપી શકે. એટલે ભગવાન સ્વામિનારાયણ જ્યાં જ્યાં શરણાગતિની વાત કરતા હશે ત્યાં એક જ વાત, ભક્તો જાજુ ન સમજતા હોય તો એટલું સમજે, એ બ્રહ્મ વાક્યને પકડી રાખે, મહારાજની મરજી. ઉપલેટાના વેરાભાઈ વિચાર કરજો, ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરે છે અને એ સમયે એની પાસે જાહો જલાલી હતી. ભગવાનની કંઠી પહેરી સંતોએ એક વાત ગોખાવી દીધી, સ્વામિનારાયણ ભગવાનને કરતા માનજે, કરતા માની એનો દ્રઢપણે એમાં પકડી રાખજે. ભલે અને કંઠી બાંધ્યા પછી એના જીવનમાં જે વિપત્તિઓ આવી છે, એક ઘરમાં વ્યક્તિ માંદો થાય, 22 જણનું કુટુંબ, એક માંદો થાય એની દવા દારૂમાં પૈસા ખર્ચાય અને એ ધામમાં જાય ત્યાં તો બીજો માંદો થાય, એની દવા દારૂમાં પૈસા ખર્ચાય, ત્રીજો એ ધામમાં જાય, ત્રીજો માંદો પડે, એક પછી એક, બીજો ત્રીજો, 21 બધાય ધામમાં જતા રહ્યા. શું એની દશા થઈ હશે કંઠી પહેરવા પછીની? કેટલાય કુસંગી લોકો કહેવા લાગ્યા, વેરાભાઈ આ તમે સ્વામિનારાયણનો આશ્રય કરીને શું કમાણા? મહારાજ જો કે આપણને કોઈ એવું કરતા નથી, પણ આપણી આસક્તિઓને તો જરૂર ભંગાવવા પ્રયાસ કરે જ. ત્યારે વેરાભાઈ એક જ વાત કે, ઈશ્વરની મરજી, મારા ઈષ્ટદેવની ઈચ્છા, બસ જીવનમાં દુઃખ નથી, આનંદ છે. આપણે ઘણા ભક્તોના જીવનના ચરિત્રો વાંચીએ છીએ, બીજું તો કાંઈ નથી દેખાતું, પણ એમાં આવી શરણાગતિ મૂઢપણાની દેખાય. કોઈને ત્યાં સંતાન નથી તો એનો શોખ નથી, મહારાજની મરજી હશે ત્યારે આપશે. કોઈને ત્યાં દીકરા ધામમાં જાય છે, પરોદભાઈ જેવા કે દેવજી ભક્ત જેવાના, મહારાજની ઈચ્છા છે, વિશેષ આપણે સુખીયા ભજન કરશું. ભલે મૂઢપણે પણ આશ્રય એવો પકડી રાખ્યો છે કે ડગતા નથી, સંપૂર્ણ કરતા શક્તિ ભગવાનની સ્વીકારી લીધી છે. વેરાભાઈને સંપૂર્ણ ભગવાને પૂરેપૂરા નિર્લેપ કરી નાખ્યા. ભક્ત થોડું ઘણું બાકી હતું એ વેચીને આવ્યા ગઢપુર. મહારાજને કહે છે, મહારાજ આ દશા થઈ. મહારાજ કે ભગવાનની બહુ કૃપા, આ કૃપા ભગવાનની, બહુ કૃપા લ્યો, હવે શું કરશો? મહારાજ તમે કયો એમ કરું. મહારાજ કે સાધુ થાવ તો આ ભજન થાય, આનંદમાં દિવસો પસાર થાય. ત્યારે એ ભક્ત કે મહારાજ જેવી તમારી મરજી, સાધુ થઈ ગયા અને પરમાનંદ સ્વામી નામ પણ પડી ગયું. વિશેષ ન કહેતા, કહેવાનો હેતુ એટલો જ છે કે દેવી દેવતાઓનો આશ્રય તો આપણે બધાએ લગભગ છોડ્યો જ હશે, ન છોડ્યો હોય તો હજી તો તળિયે જ બેઠા છીએ. પણ જ્યાં સુધી પોતાનું કરતાપણું ટકી રહે છે ને ત્યાં સુધી સંપૂર્ણ શરણાગતિ હજી કંઈ ન કહી શકાય. માટે ભગવાનના ભક્તએ આ વાતને ઊંડાણપૂર્વક વિચાર કરી, વચનામૃત ઉપર વિચાર વિમર્શ કરી, શરણાગતિના રહસ્યને પકડી એ પ્રમાણે જ્યારે પૂરા શરણાગત થશો ને ત્યારે ખરેખર આ ભગવાનની ખીચાની ડાયરી બની જશું. નારદજી જેમ ભક્ત હતા, ભક્તમાળમાં એનું નામ લખાણું, ભગવાન પાસે ગયા, પહેલું એનું નામ એટલે એને એમ થયું જગતમાં તો હનુમાનજીનું નામ બોલાય છે અને ભક્તમાળમાં તો મારું નામ. આવ્યા હનુમાનજી પાસે, તારા કરતા તો હું મોટો ભગત છું. હનુમાનજી મહારાજ કે કેમ? અરે વૈકુંઠમાં ગયો તો ભક્તમાળના પુસ્તકમાં મારું પ્રથમ સ્થાન હતું, તારું તો ક્યાંય હતું નહીં. હનુમાનજી મહારાજ કે આપણું નામ ભક્તમાળમાં ન હોય તો ક્યાં હોય? ભગવાનની ખીચાની ડાયરીમાં હોય. શું વાત કરો, ખીચામાં ડાયરી રાખે? હા, એ રાખે જ છે. અને નારદજી આવ્યા, ભગવાને કે ખીચાની ડાયરી બતાવો. ભગવાન કે ઈ ન બતાવાય, ઈ તો અલગ ભક્તો હોય. ત્યારે કે ના બતાવો ને ખીચાની ડાયરી બતાવીને ત્યાં તો હનુમાનજી મહારાજનું નામ. નારદજી મૂંઝાણા કે પ્રભુ આમ કા? ભગવાન કે શરણે રહેલા ભક્તોમાં ઘણા ભેદ હોઈ શકે છે. આ હનુમાનજી મહારાજ અમારે સંપૂર્ણ શરણે છે. તમે શરણે ખરા પણ તમારું નામ સાંભળીને ખુશી થઈ જાઓ છો, પોતાની જાતને તમે મહાન માનો છો. શરણાગત ભક્ત એટલો સમર્પિત થઈ જાય છે જે આ સદગુરુ ધ્યાની સ્વામી છે. આ ઉંમરે આટલા સમર્થ અને
એટલું નિર્માની ભાવ ટકાવી રાખે છે. નાનામાં નાનો સત્સંગી કે સાધુ હોય એને કોઈ દી તુંકારે નહીં. એનું દિલ જરાક દુખાશે તો કોઈ પણ પ્રકારે એને રાજી કરી લેવું. આવું નિર્માનીપણું સંપૂર્ણ આવે એમ જણાય કે આને સંપૂર્ણ કરતા પણ ભગવાને સોંપ્યું હશે. એવાને પ્રથમનું 27મું વચનામૃત લાગુ પડે. આપણે પણ આ કથાની અંદર એવા જ થવા આવ્યા છીએ. માટે વાલા ભક્તજનો, આ રહસ્યને સમજી જીવનમાં આત્મસાત કરવા માટે પુરુષાર્થ કરવો અને સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે અમે સૌ એવા શરણાગત થઈ કે અમારો ભાવ પણ અહમ ભાવ મૂળમાંથી ઉખડી જાય એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની. ધ્યાન પ્રિયદાસજી સ્વામીએ આશરાની વાત કરી કે આશરો એક સર્વોપરી ભગવાનનો જ કરવો, બીજો કોઈનો પણ આશ્રય ન કરવો. નહીતર પછી ડૂબતા હોય ને એક હાથ ચાલે ત્યાં બીજાને સંભાળે ને બીજાનો હાથ ચાલે ને ત્રીજો સંભાળે, ત્રીજો આવે પણ બધા ઊભા રહી જાય ને આપણે રહી જાય, ડૂબી જાય અંદર. એટલે એક જ ભગવાનને પકડી રાખવા સરસ સમજાવ્યું. હવે મોરબીથી પધારેલા પરમ પૂજ્ય નિર્ભયદાસજી સ્વામીને વિનંતી કરીશ કે તેઓ આવીને અમૃતવાણીને લાભ આપશે. પૂજ્ય નિર્ભયદાસજી સ્વામી. લોયામાં કરી રહેલા શાકોત્સવની ફરી પાછી આપણને યાદ અપાવી અને આ સભામાં ફરી શાક બનાવીને દર્શન આપી રહેલા અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણ, આ નવલા ઉત્સવ સમયાઓનો આનંદ આપણને સૌને આપી આ સમયાનું આયોજન કરનાર સદગુરુ ધ્યાની સ્વામીજી, ભગવાનના જન્મથી માંડીને અંતર્ધાન લીલા ચરિત્રો જે ગ્રંથની અંદર છે એવા ગ્રંથનું, એવા સત્સંગી જીવન ગ્રંથનું આપણા સૌને પાન કરાવનાર સદગુરુ સાહિત્યાચાર્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામીજીની આજ્ઞાથી આ સભાનું સંચાલન કરનાર તથા કણભા ગુરુકુળનું સંચાલન કરનાર પુરાણી સ્વામી ભાઈબંધ જગદાસજી સ્વામી, ગામો ગામથી પધારેલા ભક્તજનો તથા આ સમયાનો જેણે યજમાન પદે લાભ લીધો છે તેવા યજમાનશ્રીઓ તથા આ સમયાની અંદર સરસ મજાના કીર્તનો નંદ સંતોના આપણને સંભળાવે તેવા કીર્તનકારો. ફક્ત એક સંતે કીર્તનની અંદર એવું લખ્યું છે, સખી હૈડે તે હરખ ન માય રે આજ દિવાળી રે. તો આજ દિવાળી, તો આપણને એમ થાય કે આજ દિવાળી નથી તો ભાઈ દિવાળી કેમ કીધું? દિવાળીની અંદર જેટલો આપણા અંતરની અંદર હરખ હોવો જોઈએ, આનંદ હોવો જોઈએ, એના કરતાં પણ વિશેષ આપણા અંતરની અંદર આનંદ છે. જો ભક્તો લોકની અંદર દિવાળીના 5 દિવસ મનાવાય છે: ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ. એમ આ તારીખ 15 થી 19 5 દિવસનો સમયો સદગુરુ ધ્યાની સ્વામીએ કર્યો. જેમ દિવાળીનો આનંદ થાય એના કરતાં પણ ભગવાનનો આનંદ આ 5 દિવસ સમયો કરીને આપણને સૌને આપ્યો છે. ભક્તો, પૂર્વે જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુદાસ સ્વામી થઈ ગયા. મેવા મૂસો અને મેવા સુમણ કરીને બહુ ગરીબ હરિભક્તો હતા. ગુણાતીતાનંદ સ્વામીના અપાર આશીર્વાદ ઉતર્યા અને ધનિક થયા. સ્વામી તો ધામમાં જતા રહેલા, પણ એમના શિષ્ય બાલમુકુદાસ સ્વામી, એમની ઈચ્છા હતી કે મારે ધામધૂમથી એક મોટો સમયો કરાવવો છે. બાલમુકુદાસ સ્વામી તો બોમ્બે ગયેલા અને આવીને બોમ્બે ગયા ત્યારે આ બંને હરિભક્તોના જે દીકરા હતા એમાં લક્ષ્મણદાસ એ પણ બોમ્બે ગયા અને સ્વામીને બાલમુકુદાસ સ્વામીને વાત કરી કે મારે આવો મોટો સમયો રાજકોટની અંદર કરાવવો છે. સ્વામીએ હા પાડી. સ્વામી કે કેટલા રૂપિયા ખર્ચશો? તો કે 10,000. સ્વામી કે 10,000 તો શું થાય?
દાણાએ ના આવે. સમય ઉત્સવ કરવા હોય તો અતિ રૂપિયા જોઈએ. ત્યારે એ હરિભગત કહે છે કે સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી અમે આવા ધનિક થયા છીએ. પહેલા તો અમે આ પથરા હતા એ તોડીને અમારું જીવન ચલાવતા. જ્યાં લગી મારા ઘરની અંદર ટાંકણું ને હથોડો અને કુવાડો રહેશે ને ત્યાં લગી બધા ખર્ચો અમે સમયાનો આપશું. રાજકોટ આવી ધામધૂમથી બે દેશના સંતો ભક્તોને બોલાવીને અતિ મોટો સમયો ભગવાનના એવા સાચા સંત બાલમુકુદાસ સ્વામી કર્યો. અને વક્તા કેવા રાખ્યા? શાસ્ત્રી ધર્મતનય સ્વામી, પુરાણી ગોપીનાથદાસ સ્વામી, શાંતાનંદ બ્રહ્મચારી, જે તે વખતના સારામાં સારા વક્તાઓ કહેવાતા. તવા વક્તા અને જેનું આયોજન બાલમુકુદાસ સ્વામી સાચા સંત એણે કર્યું હોય તે સમયાની અંદર કાંઈ ખામી ન રહે. એમ આ 5 દિવસનો સમયો ભક્ત આપ જેવા યજમાનશ્રીઓ જેમને હરખનો સમયો કરાવવાની ઈચ્છા છે. અને કારણ કે આ તો ખબર પડી કે સ્વામીજી સમયો કરાવે છે ત્યારે પૂછ્યું કે શેનો સમયો? પેલા કારણ તો જાણવું જોઈએ ને. મોટા સંતોને પૂછ્યું તો બસ આ હરખનો સમયો છે. બધાએ ભક્તોની ઈચ્છા છે કે અમારે આ સમયો કરાવવો છે. તો આ હરખનો સમયો કરાવનારા યજમાનશ્રીઓ તથા જે સમયાનું સંચાલન ભગવાનના સાચા સંત શુભ ગુણે સંપન્ન એવા સદગુરુ ધ્યાની સ્વામી કરતા હોય અને એ સમયાની અંદર 5 દાડા સ્વામીજીના કૃપાપાત્ર શિષ્ય સદગુરુ સાહિત્યાચાર્ય સત્સંગ ભૂષણદાસજી સ્વામી જ્યારે વાંચતા હોય ત્યારે એ સમયાની અંદર ભક્તો કોઈ જાતની ખોટ ન રહે, કોઈ જાતની ખામી ન રહે, એ પૂર્ણ પહોંચે. એક નાની વાત કહી દઉં. સવારે જ્યારે અમે આવતા હતા અમને તો ખબર જ નથી અભિષેક છે, પણ રાજકોટના મુકેશભાઈ તે પણ આ બધા યજમાનશ્રીઓ વચ્ચે કે યજમાન છે ગાડીમાં હતા ત્યારે મને ફોન કર્યો કે સ્વામી જલ્દી આવી જાઓ, સ્વામીને 7:30 વાગે અભિષેક કરે છે. હજી તો બાવડાથી પણ આગળ હતા. મનમાં સંકલ્પ થયો કે અભિષેક કરે છે ને આ પહોંચવું મુશ્કેલ. કેશુભાઈ ડ્રાઈવર મને કે સ્વામી પહોંચાય એવું લાગતું નથી. મેં કીધું ગાડી દબાવો, સ્વામીજીને કદાચ ભગવાનની ઈચ્છા હશે તો અભિષેકનો લાભ મળશે. પછી હજી તો સિંગરવા પહોંચ્યા અને પાછો એક હરિભગત અમારી ગાડીમાં એક હરિભગત ઉપર ફોન આવ્યો. એ કે સ્વામીજી તૈયારી કરાવે છે. કેશુભાઈ કે સ્વામી ચિંતા ન કરો, આપણે પહોંચી જઈશું. અને હજી અહીંયા કને આવ્યા તો હજી તો હરિમયો અભિષેક ચાલુ થઈ ગયો તો. સ્વામી અભિષેક કરી લીધો, સંતોએ કરી લીધો તો અને હરિભક્તો અભિષેક કરતા હતા. મનમાં આવીને એમ થયું કે અભિષેકના દર્શન તો થયા પણ અભિષેક કરવાનો લાભ ન મળ્યો. અને સ્વામીજી અભિષેકના દર્શન કરે છે, આ અભિષેક કરે છે એ દર્શનનો પણ લાભ ન મળ્યો. તો સમયો પૂરો આ અભિષેકના હરિભક્તોએ કરી લીધો. પછી સ્વામીજી સંતોને ઊભા કર્યા કે જે બાકી રહી ગયા હોય બધા આવી જાય. તો અમને પણ એ અભિષેક કરવાનો લાભ મળ્યો. પછી મનમાં એમ થયું કે આ એક સંકલ્પ તો પૂરો થયો પણ હવે બીજો. ત્યાં તો સ્વામીજી કે આરતી કરતો, આરતી પ્રગટાવો આરતી. મેં કીધું ભારે થઈ, એક સંકલ્પ અધૂરો રહી ગયો. ત્યાં તો આપણા સભાપતિ પુરાણી સ્વામી ભયભંજક સ્વામી હાથ જોડીને સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી આરતી પછી પેલા અભિષેક કરો. તો પોતે જાતે ચડીને સાંભળજો, દૂધના 2 લોટા અને પાણીના 3 એમ ટોટલ 5. આ 5 દિવસમાં આ અભિષેકની પૂર્ણાઈથી 5 લોટા ચડાવીને સદગુરુ ધ્યાની સ્વામી કરી ને એના દર્શનનો લાભ અમારો જે સંકલ્પ હતો એ પણ અમને પૂરો કર્યો. ભક્તો આવા સંત જે આપણા મનના સંકલ્પો જાણે છે અને આપણા ભક્તોના મનોરથ પૂરો કરવા માટે જ ભગવાને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે. તો આવા સંતને ભક્તો ઓળખી એના પાસેથી જે આપણે લેવા જેવું છે, જાણવા જેવું છે, સમજવા જેવું છે અને ભગવાનને પ્રાપ્ત કરવા જેવા છે કરી લેવા. છેલ્લે એક નાનકડી વાત કહી દઉં કે એક લેખક એવું લખે છે કે આપણા સૌના લાડીરા ગુરુવર્ય છે સદગુરુ ધ્યાની સ્વામી. તેમને અતિ પ્રિય છે શ્રીજી મહારાજનું ધ્યાન. તે પ્રેમથી શીખવાડે છે આપણે સૌને ધ્યાન. જો આપણે સૌ કરીશું સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન તો જ થશે આપણા સૌનું આત્યંતિક કલ્યાણ. જો નહીં કરીએ આપણે સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન તો રહી જશે આ જીવમાં બહુ મોટું અજ્ઞાન.
ને લેવું પડશે 84ના ફેરામાં સ્થાન. માટે કરી લઈએ સર્વોપરી શ્રી હરિનું ધ્યાન ને મેળવી લઈએ અક્ષરધામમાં પરમ સ્થાન. માટે ભજી લ્યો ભગવાન. જય સ્વામિનારાયણ. સરસ મજાની વાત નિર્ભયદાસજી સ્વામીએ કરી કે આવા સર્વોપરી ભગવાનનું ધ્યાન કરવું અને એ સર્વોપરી મૂર્તિને ધારી રહેલા સંત છે એ પણ ચિંતામણી તુલ્ય છે અને સર્વ સંકલ્પ બધાના મનોરથ પૂર્ણ કરે છે. તો હવે સર્વે હરિભક્તોને ખાસ નમ્ર વિનંતી અને સૂચના. અત્યારે અહીંયા હરિભક્તો ગવાયા ધૂન બોલશે, સંતો અહીંથી પધારશે. હરિભક્તો અને બાઈઓ તથા ભાઈઓ જે આપણા નિયમ પ્રમાણે પ્રસાદ લેવા પધારશે. પણ એ પહેલા યજમાનશ્રીઓને ખાસ સૂચના. યજમાનશ્રીઓને જે સ્વામીજીએ પોતે ભેટ આપી છે ભગવાનની પ્રસાદીની મૂર્તિ, પહેલા ઉતારામાં જઈને મૂકી આવશે ને પછી જમવા જશે. આ ખાસ વિનંતી છે સ્વામીશ્રીની. પહેલા ઉતારા મૂકી આવે અને પછી પોતે જમવા જાય. દરેક યજમાનશ્રીઓ પોતાની ભેટ હોય પોતાના ઉતારે મૂકી આવે અને ત્યાર પછી જમવા જાય. આ પ્રસાદીની મૂર્તિની પ્રસાદીની શાલ છે ખોવાઈ જાય તો મનમાં બહુ દુઃખ થાય. માટે પહેલા ઉતારે મૂકી આવે. આ ધ્યાન રાખે એટલે એનું નામ ધ્યાની સ્વામી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગવાયા ભક્તો ધૂન બોલ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ રે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. એ વાત સંતને વસીએ રે પાસે. એ વાતે સંતને વસીએ રે પાસે. એ વાત સંતને વસીએ રે પાસે. એ વાતે સંતને વસીએ રે પાસે. જન્મ મરણનો સંભવ નાશે. એ વાતે સંતને વસીએ રે પાસે. જન્મ મરણનો સંભવ નાશે. હારે વર્ષે હારે વર્ષે અખંડિત બ્રહ્મ રસ ધારા. હારે વર્ષે અખંડિત બ્રહ્મ રસ ધારા. હારે તેથી ઘડીએ ન રહે વાલું ન્યારા. હારેથી ઘડીએ ન રહે વાલું ન્યારા. એવા સંત હરીને પ્યારા. હારે વા સંત હરીને પ્યારા. હારે તેથી ઘડીએ ન રહે વાલું ન્યારા. હારેથી ઘડીએ ન રહે વાલું ન્યારા. યજમાન શ્રીઓમાં મુંબઈના થાણા, ઘાટકોપર, મલાડ, કાંદીવલી તાત્કાલિક પૂજન કરવા આવશે. ગાંધીધામ, રાપર, આદિપુર, ભચાઉ, અમદાવાદ અને મોરબી આટલા ગામના યજમાન શ્રીઓ યજમાન દીઠ એક વ્યક્તિ પૂજન કરવા પધારે. નાના મોટા જે હો નાના મોટા જે ભજે હરીને. નાના મોટા જે ભજે તે હરીને. નાના મોટા જે ભજે હરીને. નાના મોટા જે ભજે તે હરીને. મન કર્મ વચને દ્રઢ કરીને. નાના મોટા જે ભજે તે હરીને. મન કર્મ વચને દ્રઢ કરીને. હારે તેને હારે તેને પોતાના કરતા જાણે સારા. હારે તેને પોતાના કરતા જાણે સારા. હારે તેથી ઘડીએ ન રહે વાલું ન્યારા. હારેથી ઘડીએ ન રહે વાલું ન્યારા.
અરે એવા સંત હરીને પ્યારા, હારે વા સંત હરીને પ્યારા, અરે એવા સંત હરીને પ્યારા, હારે વા સંત હરીને પ્યારા, અરે તેથી ઘડીએ ન રહે વાલું ન્યારા, હરેથી ઘડીએ ન રહે વાલું. તમ ચંદનચર્ચિતમ નિજ જનૈ પુષ્પસ્રજાલં કૃતમ પ્રાતઃ સૂર્યમયો ખશેવિતમુખમ શ્રીચંદ્રશાલોપરી ધૃત્વારોટકમે કપાણી તલકે બંક્વાન્યહસ્તેન તમ ભુંજાનમ પ્રવિલોક્ય સેવકગણા વંદે સદા સ્વામિનમ, વંદે સદા સ્વામિનમ. અનંત બ્રહ્માંડોના અધિપતિ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા એ ભગવાનને પોતાના હૃદય કમળમાં અખંડ ધારી રહેલા એવા આપણા સર્વેના ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુવર્ય ધ્યાની સ્વામીજી, વ્યાસપીઠ ઉપર વિરાજમાન પરમ પૂજ્ય સદગુરુ સાહિત્ય આચાર્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી, ધામધામથી પધારેલા સર્વે સદગુરુઓ તથા બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો તથા શ્રીમદ સત્સંગી જીવન પંચાન પારાયણના સર્વે ભાગ્યશાળી યજમાન શ્રી પરિવારો તથા દેશ દેશાંતરથી પધારેલા સર્વે ભાવિક ભક્તજનો, આમ તો જોવા જઈએ તો ઘણી વખત આપણે વાતો સાંભળીએ છીએ જે આ માણસનો દેહ બહુ કિંમતી છે, આ સત્સંગ દુર્લભ છે, આ ભગવાન દુર્લભ છે, પણ સ્વામી કહે ને કે જ્યાં સુધી એનું મનન નિધિધ્યાસ ન કરીએ ત્યાં સુધી એનો મહિમા જણાય નહીં. એક વખત જાણ્યું હોય જે ફલાણા કરશનભાઈ પાસે તો 1 કરોડ રૂપિયા છે, ઓહો 1 કરોડ રૂપિયા, એની પાસે તો 1-2 લાખ કે 5 લાખ માંડ રહેતા હતા ને કરોડો ક્યાંથી આવી ગયા. પછી ઘરે આવે એટલે એનું મનન કરે કે કરોડ આવ્યા ક્યાંથી, લાંચ લીધી હશે કે છોકરા વધારે કમાતા હશે, કેમ હશે. બસ આ મનન થાય એટલે એનું સતત તમને અવલંબન એનું અનુસંધાન રહે. એમ જ્યાં સુધી આવા ભગવદ વાર્તા કે આવા સ્વામીશ્રીના આશીર્વચનો, ભગવાનની જે પરાવાણી, આ શાસ્ત્રોના શબ્દો છે એનું જ્યાં સુધી મનન નહીં થાય ત્યાં સુધી એનો મહિમા નહીં જણાય.
કારણ આ શાસ્ત્રમાં તો આત્મા પરમાત્માનું જ્ઞાન, ધર્મ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, અનેક પ્રકારની વાતો, અનેક પ્રકારના સાધનો, આ બધી વાતો એમાં લખી હોય, ભગવાને કરી હોય. જો ગઢડા અંત્ય પ્રકરણના અંત્ય વચનામૃતમાં મહારાજ કહે છે, જે આપણને જે પ્રગટ ભગવાન મળ્યા એ તો કેવડા મોટા છે. તો મહારાજ લખે છે, અનંત બ્રહ્માંડોના રાજાધિરાજ છે. એક એક બ્રહ્માંડમાં 7 દ્વીપ, 7 સમુદ્ર, પર્વતો અને પછી બ્રહ્માદિક દેવો, ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા. આવું તો એક બ્રહ્માંડ, એવા તો અનેક કરોડો બ્રહ્માંડ, અને એના રાજાધિરાજ ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, એ પ્રગટ ભગવાન આપણને મળ્યા. પણ જ્યાં સુધી આ વાતનું મનન ન કર્યું હોય ત્યાં સુધી એનું અહોપણું આપણા હૃદયમાં રહે નહીં, આપણા જીવનની અંદર એનું અહોપણું ન જણાય. મહારાજ કહે છે કે જેમ ચક્રવર્તી રાજા હોય તો એને તો ઘણા ગામડાઓ હોય, ગણી ન શકાય એટલા ગામડા હોય, ને ગામડા પ્રત્યે મોટા મોટા મુખ્યો ને બધા હોય, તો એ બધાની ગણતરી કેમ થાય? એમ જગતના જીવો આવા મોટા ભગવાન મળ્યા છતાં જગતના પંચ વિષયના સુખમાં ગરકાવ થઈ જાય છે, પણ આવા પ્રગટ ભગવાન મળ્યા એનો મહિમા જાણીને એની ભક્તિ નથી કરતા. મહારાજ કે વાલાએ રસના ચાખણ હાર, છાશ તે નવ પીવે રે લોલ. આવો રસ ભગવાનની મૂર્તિનો અનંત બ્રહ્માંડોના રાજાધિરાજ મળ્યા પછી આ છાસ જેવા વિષય, પંચ વિષય તુચ્છ સુખમાં કેમ મનાય છે? એ જ એની અજ્ઞાનતા છે. પણ એ જીવ એ સુખને પામી શકતો નથી. આમ તો બહુ લાંબુ છે વચનામૃતમાં, કહેવા જાય તો બપોર સાંજ પડી જાય, શાસ્ત્રી સ્વામીને પછી પ્રવચન કરવું પડે, એવી દશા થઈ જાય. એટલે ટૂંકમાં કહી દે તો મહારાજ એક દ્રષ્ટાંત બીજું એમાં એવું આપે છે કે જેમ ધનાઢ્ય રાજા હોય તો એ તો મોટા મોટા ભારે ભારે મેવા મિષ્ટાન મગાવતા હોય ને ખાતા હોય, અને નોકર ચાકર હોય કે કૂતરા હોય તો એને 2-4 બટકા ઈઠા વધેલા હોય તુચ્છ પદાર્થ એને ફેંકે નાખે ખાવા માટે. એમ અનંત બ્રહ્માંડોના રાજાધિરાજ ભગવાને એક તુચ્છ બટકા જેટલું કૂતરાને બટકું નાખે એટલું સુખ આ પૃથ્વી ઉપર મૂક્યું છે, તો લાખો ને કરોડો જીવો એમાં આસક્ત થઈ જાય છે. તો એ બટકા કરતા રોટલો ખાવા આપણે જઈએ એવું મૂર્તિનું સુખ કેટલું હશે, એનો જો મહિમા વિચાર કરીએ તો આપણને ખબર પડે. પણ મહારાજે કીધું ને, એ તો જે ભોગવે એને ખબર પડે, જેને ન ભોગવ્યું એને શું ખબર પડે? એ ધનાઢ્ય વ્યક્તિ ભારે ભારે મેવા મિષ્ટાન બહારથી મગાવીને ખાતો હોય ને ભગવાનની ઈચ્છા થકી એને રંગપણું આવી જાય, ત્યારે બાફેલી પીપર ને ટેટીઓ ખાવી પડે. તે ખાતા ખાતા આંખમાંથી આંસુ હાલે, જે હું તો મોરે કેવા સારા સારા મેવા મિષ્ટાન બધું ખાતો હતો, અને આજ મને કંગાલપણું આવ્યો તો બાફેલી પીપર ને ટેટીઓ ને કોઠા બોરા ખાવા પડે છે. પણ મહારાજ કે જેને સારા ભારે મેવા મિષ્ટાન ખાધા હોય એને એ સુખની પ્રાપ્તિ થાય, અનુભૂતિ થાય. પણ જેને જીવન જન્મ્યા ત્યારથી સૂકા રોટલા જ ખાધા હોય એને તો શું ધૂળ સાંભળે? એમ કહેવાનો સિદ્ધાંત આમાં એટલો છે, જે આપણા ઉપર ભગવાને કેટલી મોટી કૃપા કરી છે, જે આવો મોંઘો મનુષ્યનો દેહ આપ્યો, આવા સંતનો જોગ આપ્યો, આવો રૂડો દિવ્ય સત્સંગ આપ્યો, અને એ ભગવાન પ્રગટ ભગવાનની આપણને ઓળખાણ થઈ. અને એવા સંત દ્વારા આપણે આવા કેટલા લાખો મોટા મોટા સમયા ઉત્સવો, કથા વાર્તા, ધ્યાન, શિબિર, કીર્તન, ભજન આ બધું કરીએ છીએ. એ ભારે ભારે મેવા મિષ્ટાન ખાધા તુલ્ય છે. તો આને વાગોડીશું તો આપણને એનું સુખ આવશે, નહીતર બાફેલી પીપર ટેટીઓની જગ્યાએ કદાચ ભગવાનની ઈચ્છાથી સત્સંગની બહાર જવાઈ ગયું, અથવા તો સત્સંગમાં રહ્યા અને અંતકાળ આવી ગયો, પણ ત્યારે આ ભારે ભારે મેવા મિષ્ટાન રૂપ સત્સંગ સમયા ઉત્સવ જો સંભાળ્યા હોય તો એ સુખની અનુભૂતિ આપણને થાય. એટલા માટે આ રૂઢી કથા વાર્તાનો યોગ મળ્યો છે. આવા ઉત્સવ સમયા આવા સંત
આવા સંતો, આવા હરિભક્તોનો સાજ સમાજ અને પ્રગટ ભગવાનનો મેળાપ થયો છે તો એને બરોબર હૃદયમાં સ્વામી કે આંખ દ્વારા પી જવું, કાન દ્વારા હૃદયમાં ઉતારી લેવું. એ હૃદયમાં એ મૂર્તિ, સંતો, સમયા, ઉત્સવ ઉતારી દઈને એનું મનન, નિધિધ્યાસ વાગોડિયા કરશું તો એ સુખ અહીંયા બેઠા છીએ જેટલું આવે છે એટલું ઘર બેઠા આવશે. માટે આ કથા સાંભળીને આપણે એ જ કરવાનું છે અને સ્વામીજીએ પણ આપણને એ જ શીખવાડ્યું છે. તો એ શીખવા, એ મનન કરવા હજી અત્યારે પેલા ગાય જેમ ચારો ચરે એ ચારો ચરવા માટે આપણે ઉત્સુક થઈ અને ચારો નાખવા વાળા એવા વ્યાસપીઠ ઉપર વિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીને વિનંતી કરીએ કે અમને એવો રૂડો ચારો પીરશે કે એ ચારો ચરીને અમે પછી વાગોડિયા કરીએ. પરમ પૂજ્ય વક્તા સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી. जुष्टो मुक्तगणै निजाक्षरपदे दिव्याकृतिः सागरम् यो भक्तौ प्रकटे बभोदया धर्माज्जनः श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुम् साधुंश्च धर्मं शुभम् ध्यायेतं हरिमेश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा श्रूयतां देवदेवेश स्वामी नारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभः कथम् श्री स्वामीनारायणाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नीलकंठाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री नर नारायण देव की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री घनश्याम महाराज की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव
की नमः पार्वते पते हर हर महादेव हर। सुव्रतो वाच अथो दशम्यां तरणौ गतस्थं विधाय सान्ध्यं सविधिं विधिग्नः महासभायाम् उपविष्ट उच्चे पीठे प्रसन्नाय उवाच भक्तान्। સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, દશમી તિથિના રોજ ભગવાન શ્રી હરિ મહાસભાની અંદર ઉન્નત સિંહાસન ઉપર બિરાજમાન છે અને સર્વેને ભગવાન શ્રી હરિ અદ્ભુત એકાદશીનો મહિમા કહેવા લાગ્યા છે. આજે પણ યોગાનો યોગ ભક્તો એકાદશી છે. ભગવાન શ્રી હરિ કહે છે કે હે ભક્તો, ત્યાગી ગૃહી તમે સર્વે સાંભળો, હું તમારા બધાનો ગુરુ છું, તો તમારું હિત થાય ને એવું વચન કહું છું. કારણ ગુરુએ શિષ્યનું અકારણ હિત કરવું એવું ધર્મનું શાસન કહેતા ધર્મનું વચન છે અને શિષ્યને ધર્મમાં પ્રવર્તાવવું એ ગુરુની ફરજ છે. જો કે ભગવાન તો નિર્લેપ છે, આપ્તકામ છે અને તત્વાર્થનો ઉપદેશ કરે કે ન કરે તો પણ ભગવાન કર્મવાળા કે અકર્મવાળા થાય તો પણ લેપાતા નથી. પણ એક સદગુરુની શી ફરજ છે એ ધ્યાનમાં રાખી અને યદ યદ આચરતે શ્રેષ્ઠ તદ તદ એવ ઇતરો જનઃ કહેતા જેવું જેવું શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે એવું બીજા આચરણ કરે છે એમ જાણી અને ભગવાન આજે દયાએ કરીને બધા ઉપર કલ્યાણની ભાવનાથી સરસ મજાનો એકાદશીનો મહિમા કહે છે. પ્રબોધન્ય વિદાસોસ્તિ તિથિરેકાદશી જનાઃ વ્રતમ યસ્યા પ્રકર્તવ્યમ સર્વૈરેવ મદાશ્રિતૈઃ. ભગવાન કહે છે, હે ભક્તો, આવતીકાલે પ્રબોધની એકાદશી છે અને આ એકાદશીનું વ્રત બધા જ મારા આશ્રિતોએ પ્રયત્નપૂર્વક કરવું. જે કોઈ મૂઢ આ એકાદશીનો ઉપવાસ નથી કરતો, અન્ન ખાય છે, એ રૌરવ નામના નરકને વિશે પડે છે. અને જેટલા પાપ લખ્યા છે બ્રહ્મ હત્યા આદિકના, એ બધા જ પૃથ્વી ઉપરના પાપો એકાદશીના દિવસે ભક્તો અન્નને વિશે નિવાસ કરીને રહે છે. જે કોઈ એ દિવસે અન્ન ખાય એને પૃથ્વી ઉપરના બધા જ પાપ બ્રહ્મ હત્યા આદિક લાગે છે. વળી માતૃહા પિતૃહા ચૈવ ગુરુહા સચ ઉચ્યતે. વળી માતૃ હત્યારો, પિતૃ હત્યારો અને ગુરુ હત્યારો છે એમ તમારે જાણવું. દારૂ પીનારો તો ભગવાન કહે છે ભક્તો એકલો નરકે જાય છે, પણ એકાદશીને દિવસે જે અન્ન ખાય એ તો પોતાના પિતા પ્રમુખ પૂર્વજો સાથે નરકમાં જાય છે. ઘણા એમ કે ભાઈ શુક્લ પક્ષની એકાદશી કરાય, કૃષ્ણ પક્ષની નહીં. ભગવાન કહે છે ભક્તો, યથા શુક્લા તથા કૃષ્ણ. જેવી શુક્લ પક્ષની છે એવી જ કૃષ્ણ પક્ષની એકાદશી છે. માટે 8 વર્ષથી 80 વર્ષ સુધીના બધા જ ત્યાગી ગૃહી સ્ત્રી પુરુષોએ ભગવાન કહે છે એકાદશીનો ઉપવાસ કરવો. વિધવા જો એકાદશીનો ઉપવાસ ન કરે તો એના બધા જ પુણ્યો નાશ પામે છે અને દિવસે દિવસે એને બ્રહ્મ હત્યા લાગે છે. માટે વ્યક્તિએ વિધિ પ્રમાણે ઉપવાસ કર્યો હોય, જાગરણ કર્યો હોય તો શરદ કાળમાં જળ જેમ શુદ્ધ થાય, કહેતા શરદ પૂર્ણિમા આવે અને વિશાળ સરોવરો જે ચોમાસામાં ડોળાયેલા હોય એ એકદમ નિર્મળ થઈ જાય, એમ એના ઇન્દ્રિયો અંતઃકરણ પવિત્ર થાય છે અને એનું પાપ ધોવાતા જીવ શુદ્ધ થાય છે. કુરુક્ષેત્રના
બંને ગ્રહણ, સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણમાં ગોદાન કરે, 60,000 વર્ષ તપસ્વી એવા ભક્તોને, લાખ બ્રાહ્મણોને જમાડે, અને જે ફળ મળે એટલું ફળ ભક્તો એકાદશીનું એક વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. 1000 અશ્વમેધ અને 100 રાજસૂરી યજ્ઞ, એનું ફળ તો એકાદશીના 16મા ભાગ બરાબર પણ થાય નહીં. જે એકાદશી કરે એને યમનું દર્શન ન થાય અને નરકમાં પણ ન જાય, અને હે ભક્તો એના સર્વે પુરુષાર્થ છે, મનોરથ છે, એ સિદ્ધ થાય છે. પૃથ્વી ઉપરના બધા જ તીર્થમાં સ્નાન કરવાથી જે ફળ મળે એનાથી વિશેષ ફળ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. અને એકાદશીનું વ્રત કરનારો છે એ વિષ્ણુ લોકને પામે છે, અને માતા પિતા પત્નીના કુળના 10-10 અને પોતે એમ 31 કુળનો ઉદ્ધાર કરે છે. માટે એકાદશીના વ્રત કરનાર નર છે એ ભગવાનના ધામમાં ચતુર્ભુજ રૂપ ધારણ કરીને ભગવાન કહે છે વિષ્ણુ લોકમાં જાય તો ત્યાં ભગવાનનું સુખ પામે છે. માટે હે ભક્તો, તમે બધા આવું આ એકાદશીનું વ્રત છે એ પ્રયત્નપૂર્વક કરજો. ભગવાન કહે છે ચાતુર્માસની એકાદશી, એમાં પણ દેવશયની, પરિવર્તની અને પ્રબોધની આ 3 એકાદશીના ઉપવાસ તો મહારાજ કે અવશ્ય કરવા. અને એ કદાચ 3 ન થાય તો પ્રબોધનીનો ઉપવાસ તો અવશ્ય કરવો. નિરાહાર રહીને કેવળ જળ પીને આ એકાદશીનું વ્રત કરે તો પણ 24 એકાદશીનું ફળ મળે છે. પણ એનો મતલબ ભક્તો એમ નથી કે એક પ્રબોધની કરી લેવી ને બાકી બધામાં ખાઈ પીને આનંદ કરવો. આ તો એનો મહિમા એટલો વિશેષ છે, તો આપણે એમ સમજવું કે બાકીની કરશું ને આ પ્રબોધની કરશું તો ડબલ ફળ મળશે. 1 વર્ષમાં 2 વર્ષનું બેલેન્સ થઈ જશે. જરાક સ્કીમ બદલાય ને વ્યાજની, તમે જુઓ ને, એકમાં મૂક્યા હોય તો એમાંથી ઉપાડીને બીજામાં તરત મૂકી દેશે કે આમાં જલ્દી ડબલ થાય છે. એમ આમાં પણ ડબલ થતા હોય એવી રીતે આપણે ખોટ ખાઈને નહીં પણ વિશેષ ને વિશેષ ફળ મળે એવી રીતે વર્ષની બધી જ એકાદશીઓ કરવી. અને પ્રબોધનીનો તો નકોરડો ઉપવાસ ભગવાન કઈ યત્ન કરીને કરવો લ્યો. એક વખત આવી રીતે ભગવાન એકાદશીના વ્રતનો મહિમા સમજાવતા હતા અને કહ્યું કે આવતીકાલે બધાને એકાદશી કમ્પલસરી કરવાની છે. સુરા ખાચર એને બધાએ વિચાર કર્યો કે મહારાજ કાંઈ કન્સેશન આપતા નથી. એમાં બન્યું એવું કે બાજુના ઘરમાં એક પોકરાણ પડી. મહારાજ કે શું થયું? સુરા ખાચર કે મહારાજ એકાદશીએ એક ભોગ લીધો. આ તમે વાત કરી કે નકોરડી કરવાની છે તો બાજુવાળાની દીકરી મરી ગઈ. ભગવાન કે બાપુ ભોગ ભલે લીધો પણ કાલ એકાદશીમાં કોઈ કન્સેશન નથી, નકોરડી કરવી જ પડશે. સાંજે માણસિયા ખાચરને સમજાવ્યો કે તારે સભામાં આવીને પડી જવાનું, મોઢે ફીણ લાવી દેવાના, પછી અમે બાજી સંભાળશું. સાંજની સભામાં માણસિયો ખાચર આવ્યો અને ફીણ લાવીને પડી ગયો. દોડતા દોડતા બધા ગયા. મહારાજ કે શું થયું? સુરા ખાચર કે મહારાજ એકનો તો હવારે ભોગ લીધો અને બીજાની તૈયારી છે, માટે કંઈક કરો. ભગવાન કે પાણી છાંટો, કાંઈ નથી, બાકી કાલ તો પાણી ઉપર જ એકાદશી છે. પ્રબોધનીમાં ભગવાન કે કોઈને કન્સેશન આપવામાં આવશે નહીં. આમ કાઠીઓએ તમે જુઓ કિમિયા કર્યા છતાં પણ ભગવાને પ્રબોધનીમાંથી કોઈને કન્સેશન આપ્યું નહીં. અત્યારે ભક્તો કળિયુગમાં અન્ન સમા પ્રાણ શાસ્ત્રમાં કહ્યા છે, પણ છતાંય થોડું દેહને દમી તપ કરી અને ભગવાનને રાજી કરવાની કોશિશ પણ આપણે કરવી જોઈએ. સ્વામી શ્રી તો તોય દયાળુ છે, છૂટ આપે છે કે ભલે તમે કદાચ એકાદશીના ભૂખ્યા ન રહી શકો તો કાંઈ નહીં, ફરાળ કરીને એકાદશી કરજો, પણ મહેરબાની કરીને અનાજ તો ભગવાન કે એ દિવસે ન ખાતા. કોઈને અનાજ ખાવાની તો છૂટ મહારાજે આપી જ નથી. માટે મનુષ્ય માત્ર એકાદશીનું વ્રત ભગવાન કે અવશ્ય કરવું.
એકાદશી તો ઘણાય કરે પણ જાગરણ નથી કરતા. મહારાજ કહે છે એકાદશી પણ કરવી અને પ્રયત્નપૂર્વક રાતે ભક્તો સંતોના મંડળમાં મંદિરમાં જઈને જાગરણ પણ કરવું. અયોધ્યાનો એક રાજા હતો, રૂકમાંગદ રાજા, બહુ પવિત્ર અને અતિ ધર્મિષ્ઠ. એના શાસનકાળ દરમિયાન પ્રજા બધી એકાદશીનું વ્રત કરે. પરિણામે કોઈ જમપુરીમાં જાય નહીં. યમરાજા ભગવાન પાસે ગયા કે કોઈ જમપુરીમાં આવતા નથી. કહે છે એકાદશીનું વ્રત કરે છે એના પરિણામે તમારે બેકારી આવી છે. એક અપ્સરાને મોકલી પૃથ્વી ઉપર મોહિની રૂપ ધારણ કરીને અને સરયુ ગંગામાં સ્નાન કરીને ભીના વાળ સૂકવતી હતી. ત્યારે આ ધર્માંગદ રાજાએ રાણીને જોઈ. એની પાસે જઈને કહે છે તું કોણ છું, મારી સાથે લગ્ન કર. ત્યારે કે એક શરત છે, હું જે કહું એ તમારે કરવાનું, મારી આજ્ઞા બધી પાળો તો હું તમારી સાથે લગ્ન કરું. રૂપમાં મોહ પામેલા રાજાએ એને વચન આપ્યું અને એના લગ્ન થયા અને દસમને દિવસે પોત પ્રકાશ્યું. રાણી કહે છે આજે તમે જાહેરાત કરો, કાલે કોઈએ એકાદશી કરવાની નથી. રાજા તો મૂંઝાણો, કહે છે દેવી અમારા રાજ્યમાં એકાદશી વગર તો ચાલે જ નહીં. કહે છે એકાદશીનું વ્રત તો હું તમને નહીં જ કરવા દઉં. તમે મને વચન આપ્યું હતું કે જે માગીશ હું આપીશ અને કહીશ એમ કરીશ, માટે આજે ફરમાન કાઢો કે એકાદશીનું વ્રત કોઈએ કરવાનું નથી, તમારે નથી કરવાનું. રાજા કરગરીને કહે છે દેવી એના બદલામાં બીજું કંઈક માગો. ત્યારે કહે છે એના બદલામાં તો પછી તમે બે જણા થઈને તમારો દીકરો ધર્માંગદ છે એને કરવતથી વેરી નાખો.